चिन्तासन्तानहन्तारो यद्वादाम्बुजरेण वः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। हम सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते। करो आराम। हाँ जी दंडवत प्रणाम। ભાગવતજીનું ચિંતન ચાલી રહ્યું છે અને ભાગવતજી ભક્તિશાસ્ત્ર છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા ચાલી રહ્યો છે અને 26મો અધ્યાય એટલે કપિલ મુનિ માતાને ઉદ્દેશીને સાંખ્ય તત્વનો જે ઉપદેશ કરે છે એ અધ્યાયમાં આવી રહ્યું છે. આ અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્રની ઉત્પત્તિ તેમજ ઉપપત્તિ બંનેના આધારે અપ્રાકૃત આત્માની ભિન્નતાના નિરૂપણ દ્વારા ગુણાતીત આત્માનું મુક્તિ વર્ણવાય છે. એક શ્લોકનું બાયફિકેશન નથી લઈ રહી, પણ 30મા શ્લોકની અંદર બુદ્ધિની વાત આવી કે બુદ્ધિના લક્ષણની વાત આવી. 5 પ્રકારની વૃત્તિઓ બુદ્ધિની આવી અને હવે 31મો શ્લોક કરી રહી છું. એની ઉત્થાનિકા એ પ્રમાણે 4 અંતઃકરણની ઉત્પત્તિ કહીને નીચેના શ્લોકમાં ઇન્દ્રિયની ઉત્પત્તિ કહે છે. એટલે આગળ અંતઃકરણની મન બુદ્ધિ ચિત્ત અહંકાર એની ઉત્પત્તિ કહી હવે ઇન્દ્રિયની ઉત્પત્તિની વાત આવી રહી છે. શ્લોક તેજસાની ઇન્દ્રિયાણી એવ ક્રિયા જ્ઞાન વિભાગસ પ્રાણસ હિ ક્રિયા શક્તિ બુદ્ધે વિજ્ઞાન શક્તિતા. શ્લોકાર્થ ક્રિયા અને જ્ઞાનના વિભાગથી ઇન્દ્રિયો રાજસ છે, કારણ કે ક્રિયા ઉત્પન્ન કરનારી શક્તિ પ્રાણની છે અને જ્ઞાન ઉત્પન્ન કરનારી શક્તિ બુદ્ધિની છે. સુબોધિનીજી જ્ઞાન જ્ઞાન કરાવનારી અને ક્રિયા કરાવનારી બંને પ્રકારની ઇન્દ્રિયો રાજસ જ છે, પરંતુ જ્ઞાન કરાવનારી સાત્વિક નથી તેમજ ક્રિયા કરાવનારી તામસ નથી, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન અને ક્રિયા બેમાંથી એક કરાવનાર સાધન છે. અહીંયા આગળ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે શ્લોકમાં કીધું કે ક્રિયા અને જ્ઞાનના જે વિભાગ કર્યા તો ઇન્દ્રિયો કેવી છે તો રાજસ છે. તો રાજસ છે એમાં જે બાયફિકેટ કરીને કીધું કે જ્ઞાન કરાવનારી સાત્વિક નથી. નોર્મલી જ્ઞાન જે હોય તો સત્વથી ઉત્પન્ન થતું હોય, પણ અહીંયા જ્ઞાન કરાવનારી જે ક્રિયા છે ઇન્દ્રિયો છે એ સાત્વિક નથી અને ક્રિયા કરાવનારી તામસ નથી. કારણ શું? તો કારણ ઇન્દ્રિયો જ્ઞાન અને ક્રિયા બેમાંથી એક કરાવનાર સાધન છે. એટલે ઇન્દ્રિયો છે બંને જુદી જુદી હોય છે, બધી ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો અને એક જ કાર્ય કરી રહી છે, એટલે બેમાંથી એક કરાવનાર સાધન છે. આગળ કહે છે કે કાર્ય ઇન્દ્રિયથી પર અથવા ઇન્દ્રિયોથી થાય તેવું હોય છે. એટલે નોર્મલી કંઈ પણ કાર્ય શું હોય તો ઇન્દ્રિયોથી પર અતિઇન્દ્રિય જે છે એ મને સૂક્ષ્મ ઇન્દ્રિય લાગી રહ્યું છે, પણ હું ક્લિયર નથી એ બાબતમાં કે ઇન્દ્રિયોથી પર અથવા ઇન્દ્રિયોથી થાય તેવું હોય છે. એટલે કાર્ય હંમેશા ઇન્દ્રિયોથી થાય છે, કાં તો સૂક્ષ્મ ઇન્દ્રિયોથી થાય એવું હોઈ શકે. 10 ઇન્દ્રિયો જુદા જુદા તત્વો હોવાથી એક લક્ષણ જણાવેલું નથી. હવે જે 10 ઇન્દ્રિયો છે, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિયો, તે જુદા જુદા તત્વો હોવાથી એટલે એ જે કાર્ય છે એ બધું જુદું જુદું કાર્ય કરતી હોવાથી એનું એક લક્ષણ અહીંયા જણાવેલું નથી. જુદા જુદા ઉપર પહેલી ફૂટનોટ છે કે જુદા જુદા એટલે પદાર્થને છૂટો પાડનારી ઉપાધિ રૂપ. એટલે દરેક ઇન્દ્રિય જુદા રીતે કાર્ય કરતી હોય છે અને જુદી છે, એટલે એની ઉપાધિ રૂપે પણ છૂટું પાડી લીધું છે, એટલે અહીંયા આગળ જુદા જુદા કહેલું છે.
સુબોધિનીજીમાં આગળ કે બંને પ્રકારની ઇન્દ્રિયો હોવાનું કારણ ઉત્તરાર્થથી કહેલું છે. ઉત્તરાર્ધમાં એટલે પ્રાણસ્ય હિ ક્રિયાશક્તિ બુદ્ધે વિજ્ઞાન શક્તિતા, એટલે પ્રાણ છે એ શું છે તો અહીંયા આગળ જે રીતનું કીધું કે કાર્ય કરવાની શક્તિ પ્રાણથી એટલે કારણ શું છે તો અહીંયા આગળ કીધું જ્ઞાન ઉત્પન્ન કરનારી શક્તિ બુદ્ધિ છે અને કાર્ય ઉત્પન્ન કરનારી શક્તિ જે છે એ પ્રાણ છે. એ જે કીધું આ ઉત્તરાર્ધમાં એ અહીંયા આગળ કીધું કે એનું કારણ ઉત્તરાર્ધથી કીધેલું છે. ક્રિયામાં પ્રાણ આધાર છે અને જ્ઞાનમાં બુદ્ધિ આધાર છે. એટલે ક્રિયા શેનાથી થાય છે કે જીવું પ્રાણ ધારણે, તો એ પ્રાણ હશે તો ક્રિયા થશે. એટલે પ્રાણ એ બેટરી છે કે જેનાથી ક્રિયા થઈ રહી છે. અને જ્ઞાનમાં બુદ્ધિની જરૂર છે, એટલે જ્ઞાનમાં બુદ્ધિ આધાર છે. બંને રાજસ છે એમ ભાવાર્થથી કહેલું છે. એટલે આ પ્રાણસ્ય હિ ક્રિયાશક્તિનો જે ભાવાર્થ છે એટલે બંને રાજસ છે. એમાં એક પણ એટલે જે આગળ કીધું કે જ્ઞાન સાત્વિક અને ક્રિયા તામસ એ રીતનું નથી. જ્ઞાન અને ક્રિયા બંને કરનારી બંને ઇન્દ્રિયો જે છે રાજસ જ છે. એ બંને રાજસ છે એમ ભાવાર્થથી કહેલું છે. પ્રાણ એટલે આસન્ય મહત તત્વનો પ્રકાર છે અથવા ભગવત રૂપ છે. એટલે પ્રાણ અહીંયા હવે પ્રાણને સમજાવી રહ્યા છે કે પ્રાણ શું છે તો આસન્ય મહત તત્વનો પ્રકાર છે, એટલે મુખ્ય છે પ્રાણ એમ અહીં આગળ. અથવા કે એને બીજો અર્થ કહે છે કે ભગવત રૂપ છે. તેનો અવતાર રાજસ અહંકારમાંથી થયો છે. તે તત્વ નથી તેમજ તેની ઉત્પત્તિ કહેલી નથી. એટલે પ્રાણને અહીંયા કઈ રીતે સમજાવ્યો છે કે એ મુખ્ય મહત્તત્વનો મુખ્ય પ્રકાર છે, કાં તો એ ભગવત રૂપ છે. પછી એને આગળ કહી રહ્યા છે કે એનો અવતાર ક્યાંથી થયો છે તો રાજસ અહંકારમાંથી થયેલો છે. એટલે એ જુદો તત્વ નથી તેમજ એની ઉત્પત્તિ નથી. એટલે જુદો તત્વ નથી તો એનો ઉત્પત્તિ પણ નથી. ત્યાં તત્વમાં બીજી ફૂટનોટ છે કે તત્વતઃ વાસ્તવિક રીતે રાજસ નથી, રાજસમાં અવતાર થયેલો હોવાથી રાજસ છે, એવો અર્થ છે. એટલે પુરુષોત્તમજી કહે છે કે વાસ્તવિક રીતે પ્રાણ છે એ રાજસ નથી, પણ એ અવતીર્ણ એ રાજસમાંથી થયો છે. એટલે મહત તત્વમાંથી થયો છે, રાજસ અહંકારમાંથી થયો છે, એટલે એટલા માટે રાજસ છે. અને નાનુભાઈ કહે છે કે વૃંદાવન પ્રેસવાળી પ્રતનો તત્વતા પાઠ લઈ અર્થ કરેલો છે કે પ્રાણની તત્વોમાં ગણતરી કરેલી નથી ન હોવાથી આ પાઠ વધારે સારો જણાય છે. એટલે પ્રાણની તત્વોમાં ગણતરી નથી કરી એ રીતનું અહીંયા ગણતરી કરાઈ નથી એ રીતનું નાનુભાઈ કહે છે. અથવા કે એને બીજો અર્થ કહે છે કે અથવા બીજા મતમાં નક્કી કરેલ વૈદિક પ્રાણો અહીં કહેલા છે. અથવા કે એને ત્રીજો અર્થ કહે છે કે પ્રાણ ઇન્દ્રિયોના આધ્યાત્મિક સ્વરૂપ વાળો છે. એટલે અહીંયા જે અથવા કહીને બીજો મત છે કીધો તો એમ કે છે કે મતાંતરોમાં જે પ્રસિદ્ધ અથવા વૈદિકોમાં જે પ્રસિદ્ધ પ્રાણો જે છે અહીંયા સ્વીકાર કરવા જોઈએ એ રીતનું કે છે. અથવા પ્રાણ ઇન્દ્રિયોના આધ્યાત્મિક સ્વરૂપ છે. તો આધ્યાત્મિક સ્વરૂપમાં થર્ડ ફૂટનોટ હોવાથી તત્વ નથી. એક જ મિનિટ, બીજી હા પ્રાણ અહીં કહેલો છે ત્યાં ત્રીજી ફૂટનોટ છે કે અવિચારનો સંભવ દૂર કરવા આ જુદો મત કહેલો છે. એટલે આ બીજા મતમાં જે કીધું છે ને એટલે અહીંયા આગળ કે આ જે પણ છે જે પહેલા જે મહાપ્રભુજીનો મત જે આગળ કીધો પણ મતાંતરમાં જે પ્રસિદ્ધ મત હોય કે વૈદિકમાં જે પ્રસિદ્ધ પ્રાણ છે એ જ અહીંયા સ્વીકારવા જોઈએ, અહીંયા બીજું કંઈ ન સ્વીકારવું જોઈએ એ રીતની વાત કરી. અને અથવા પ્રાણ ઇન્દ્રિયોના આધ્યાત્મિક સ્વરૂપવાળો છે ત્યાં ચોથી ફૂટનોટ છે કે ઉપરના મતમાં પ્રમાણ ન હોવાથી શંકા થાય તેથી આ જુદો મત કહ્યો છે. એટલે ઉપર જે મત કીધો છે એમાં પ્રમાણ નથી આપેલું તો પ્રમાણ નથી આપ્યું તો શંકા થાય અને શંકા થાય તેથી એમ કીધું કે પ્રાણ ઇન્દ્રિયોના આધ્યાત્મિક સ્વરૂપવાળો છે. હવે બુદ્ધિ રાજસી હોવાથી તેના ઉપકારવાળી ઇન્દ્રિયો બધી રાજસ છે. એટલે બુદ્ધિ તો જોયું કે આપણે રાજસી છે તો એની એ બુદ્ધિ જેના પર ઉપકાર કરે તો એ બધી ઇન્દ્રિયો પણ રાજસ જ છે. પ્રાણ તો ક્રિયાના પ્રધાનપણા વાળો હોવાથી રાજસ છે. પ્રાણ પણ બધી ઇન્દ્રિયો ઉપર ઉપકાર કરનારો છે. ક્રિયાશક્તિ એટલે ક્રિયા ઉત્પન્ન કરનારી શક્તિ.
એટલે પ્રાણ શું છે તો બધી ઇન્દ્રિયો પર ઉપકાર કરે છે. કઈ રીતે ઉપકાર કરે છે કે બધી ઇન્દ્રિયોને ઉપકાર કરાવી રહ્યું છે. પ્રાણના લીધે બધી ઇન્દ્રિયો ઉપકાર કરી રહી છે. વિજ્ઞાન રૂપ શક્તિ છે જેની, તે બુદ્ધિનો સ્વભાવ છે. ઇન્દ્રિયોના લક્ષણો જુદા જુદા આગળ કહેશે. એટલે બુદ્ધિનો સ્વભાવ શું છે તો વિજ્ઞાન રૂપ શક્તિ છે, અને આગળ ઇન્દ્રિયોના જે બધા લક્ષણો છે એ બધા આગળ 32મા શ્લોક ઓનવર્ડ કહેશે. જે મારો શ્લોક અહીંયા પૂરો થયો અને મારું નિરૂપણ પણ પૂરું થયું. આ 2 શ્લોકોને સમરી રૂપ લાઈન કહું છું થોડીક, કે બુદ્ધિની વૃત્તિઓ શ્રી મહાપ્રભુજી સમજાવે, સંશય તો ધીસ ઓર ધેટમાં ફસાવે, વિપર્યાસ સત્યને અસત્ય બતાવે, ખ્યાતિવાદમાં તો અન્ય ખ્યાતિ જ આવે, નિશ્ચય તો સાચી વાત જ કંડારે, સ્મૃતિ વ્યથિત વિષયને યાદ કરાવે, સ્વાપ સ્વપ્ન દુનિયામાં લઈ જાય, બુદ્ધિ વૃત્તિ ક્રિયા કરે 5 પ્રકારે, રાજસ ઇન્દ્રિયો તો તત્વ જ્ઞાન કરાવે, તે જુદા તત્વવાળી લક્ષણ ના જણાવે, ક્રિયા જ્ઞાન છે પ્રાણ બુદ્ધિના આધારે, સર્વે ઇન્દ્રિયો છે પ્રાણના ઉપકારને સહારે. જે સહસ્ને દંડવત પ્રણામ. આમાં જે ત્રીજી પંક્તિ છે તમારા જૂની પુસ્તકમાં જરા જુઓ. મારી પાસે જૂની પુસ્તક નથી. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન અને ક્રિયા બેમાંથી એક કરાવનાર સાધન છે. પછી શું છે? અચ્છા, બસ. કેમ કે આમાં પાછી વૃંદાવન વાળી પ્રેસની કંઈક પ્રતમાંથી મળેલું હશે. આ પણ મૂળમાં જે છે ને એ કાર્ય નહીં પરંતુ કારણ છે. જ્ઞાન ક્રિયાન્યતર કરણમ ઇન્દ્રિયમ. ઇતિ કર્ણમ અતીન્દ્રિયમ ઇન્દ્રિયમ ઇતિ વા. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન અને ક્રિયા બેમાંથી એક કરાવનાર સાધન છે. પછી કાર્યની જગ્યાએ અહીંયા ફરી પાછું કરણ જ છે. તેથી કરણમ અતીન્દ્રિયમ ઇન્દ્રિયમ ઇતિ વા. એટલે અત્યારે જે કાર્ય લખ્યું છે ને એના સાથે આશિયામાં કરણ અથવા સાધન એવું લખી દો. જી જી જી. એટલે મૂળ શ્લોકમાં જે એમ વાત બતાવી છે કે તૈજસાનિન્દ્રિયાણ્યેવ ક્રિયા જ્ઞાન વિભાગશઃ, તો ક્રિયા જ્ઞાન વિભાગશઃ ઇન્દ્રિયાણી તૈજસાની એવ, એવું કપિલ દેવજી કહી રહ્યા છે. એટલે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો બંને તૈજસ જ છે, એટલે કે રાજસ જ છે. અને એમાં હેતુ આપી રહ્યા છે કે ઉત્પન્ન કરનારી શક્તિ, ક્રિયા ઉત્પન્ન કરનારી શક્તિ પ્રાણની અને જ્ઞાન ઉત્પન્ન કરનારી શક્તિ બુદ્ધિની છે. આ કહેવાથી જે સામાન્ય આપણી જે સમજ હોય એ સમજના અનુસાર એવી જિજ્ઞાસા થાય કે ઇન્દ્રિયોમાં 2 પ્રકાર છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. તો કર્મેન્દ્રિયો ને તમસ ગણવી જોઈએ અને જ્ઞાનેન્દ્રિયો છે એને આપણે કદાચ રાજસ ગણી શકીએ કે સાત્વિક ગણી શકીએ. એટલે જ્ઞાન કરાવનારી અને ક્રિયા કરાવનારી બંને પ્રકારની ઇન્દ્રિયો રાજસ જ છે, પરંતુ જ્ઞાન કરાવનારી સાત્વિક નથી. એવી અપેક્ષા થાય કે જ્ઞાન ઇન્દ્રિયોને સાત્વિક ગણો
તો એવું નથી. અને તે જ રીતે હાથ પગ વગેરે જે કર્મેન્દ્રિયો છે એને તામસ માનો, પણ એવું નથી. ઇન્દ્રિયો બંને પ્રકારની રાજસ જ છે. એમાં હેતુ શું? તો જ્ઞાન ક્રિયાન્યતર કરણમ ઇન્દ્રિયમ इति करणम अतीन्द्रियम इंद्रियम इति वा. એટલે ચાહે તો જ્ઞાન હોય, ચાહે તો ક્રિયા હોય, એ બંને અથવા બેમાંથી કોઈ એક નિષ્પન્ન કરવાનું જે સાધન છે એ યા તો કરણથી અતીન્દ્રિયમ, યા તો ઇન્દ્રિયાતીત હોય, એટલે એનો અનુવાદ એમણે ઠીક કર્યો છે, ઇન્દ્રિયોથી પર, અથવા તો ઇન્દ્રિયો પોતે. તો ઇન્દ્રિયાતીતતા યદિ ગણવામાં આવે તો શું થાય? તો પ્રાણ છે અને બુદ્ધિ એ બે ઇન્દ્રિયાતીત થઈ ગઈ. એટલે જ્ઞાનને ઉત્પન્ન કરનાર બુદ્ધિ, ક્રિયાને ઉત્પન્ન કરનાર પ્રાણ. તો મુખ્ય રૂપથી પ્રાણ અને બુદ્ધિ જ્ઞાન અને ક્રિયાને ઉત્પન્ન કરે છે, અને એનું જે કર્મ છે એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બને છે. એટલે આચાર્ય ચરણ એમ આજ્ઞા કરી રહ્યા છે કે જ્ઞાન ક્રિયાન્યતર કરણમ ઇન્દ્રિયમ ઇતિ કરણમ અતીન્દ્રિયમ ઇન્દ્રિયમ ઇતિ વા. કરણ જે છે અતીન્દ્રિય હોય અથવા તો ઇન્દ્રિય હોય. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જે કંઈ પણ જ્ઞાન પેદા થઈ રહ્યું છે એ જ્ઞાન પેદા થવામાં બુદ્ધિ મુખ્ય રૂપથી કારણ છે, અને જે પણ ક્રિયા નિષ્પન્ન થાય છે એ ક્રિયામાં પ્રાણ મુખ્ય એના પાછળનું હેતુ બને છે. અને તે સ્થિતિમાં જે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો છે એ એના કરણરૂપ કે સાધનરૂપ બનશે. તો નિરૂપણ ઘણી વખતે ઇન્દ્રિયો પ્રમુખ દેખાતી હોય છે અને એના દ્વારા જ આ બધું જ્ઞાન ક્રિયા સંપન્ન થતી હોય છે. એટલે ઇન્દ્રિયોને જ લક્ષ્યમાં લેવાઈને અને કહેવામાં આવતું હોય છે, અને બુદ્ધિ અને પ્રાણ એ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે, એટલે એને આપણે લક્ષ્યમાં નથી લેતા. જેમ ટ્યુબલાઇટ પ્રકાશ આપે છે એવું આપણે સહજતાથી બોલી શકીએ. અને બીજું, ટ્યુબલાઇટ તો ઉપકરણ છે, મુખ્ય તો વીજળી છે. તેવી રીતે આસન્ય મહત્વનો પ્રકાર છે અથવા ભગવત રૂપ છે. એટલે પ્રાણ ભગવત રૂપ છે. હા, આસન્ય મહત્વનો પ્રાણ એટલે આસન્ય. પ્રાણ એટલે આસન્ય એ મહત્તત્વનો પ્રકાર છે એમ કહી રહ્યા છે. એટલે જેને મુખ્ય પ્રાણ કહેવાય છે એ સાંખ્યિકી જે પ્રક્રિયા છે સૃષ્ટિની, એમાં કઈ જગ્યાએ આવશે એમ કોઈને જિજ્ઞાસા થાય તો એ મહત્તત્વના પ્રકાર ત્યાં આવશે એમ. નિલેશભાઈને કંઈક કહેવાનું છે? જે એક જ હા, નિલેશભાઈ પૂછી લો પછી. જે આજે કહ્યું ને કે બીજા મતના વાળી જે બેની ફૂટનોટ સાથે એનું એ થોડી સમજ નથી પડતી છે કે આ શું કહેવા માંગે છે અહીંયા. એટલે કે બે પ્રકાર, વૈદિક પ્રાણ અને આધ્યાત્મિક સ્વરૂપ વાળો, તો એની પાછું નીચે ફૂટનોટ્સ પણ આપી છે, તો એ થોડોક સમજ ઓછી પડે છે. જે પ્રણામ. કરો સમાજ.
જે હું એવું સમજી કે જે મતાંતરોમાં પણ જે જુદા જુદા પ્રાણ માટેના જે મત હોય કે 10 પ્રાણ કે જે રીતનું હોય કે વૈદિક પ્રાણોમાં પણ આ જે બધું છે એ જ અહીં જે છે એ અહીં સ્વીકારવું જોઈએ. એટલે અહીંયા આગળ કઈ બીજું એને બીજી રીતે કે બીજી કોઈ વસ્તુ નથી કીધી, પણ જે બીજા મતમાં જે પણ કઈ કીધું હોય એ જ અહીંયા સ્વીકારી લો, એમ કે જે મહાપ્રભુજીએ કીધું છે એ જ સાચી વસ્તુ છે, અહીંયા સ્વીકારી લો, એવું મહાપ્રભુજી કહેતા હોય એવું લાગે છે. થોડું સમજ નહીં પડી હજી. એટલે તો અહીંયા પણ સ્વીકારી લો તો પછી બીજો મત કેવી રીતના કહી દે ઇફ એક્સેપ્ટેડ બાય મહાપ્રભુજી હોય તો? એમ નહીં, એટલે જે 10 પ્રાણની વાત હોય કે બીજો પણ અહીંયા પ્રાણ એ શું છે, તો એ પ્રાણ એ ક્રિયાશક્તિ કરી રહ્યું છે ને રાજસ છે. આ મુખ્ય વસ્તુ છે કે પ્રાણ જે છે રાજસ છે, ક્રિયાશક્તિ એનાથી ઉત્પન્ન થતી. એટલે જે ઇન્દ્રિયોનું કાર્ય છે એ બંને રાજસ છે, પ્રાણ અને જે હમણાં પણ કીધું ને જેમાં પણ છે કે પ્રાણ અને બુદ્ધિથી આ કાર્ય થઈ રહ્યું છે. તો આ જે વસ્તુ આવે છે કે પ્રાણ શું છે, એટલે અહીંયા આગળ પ્રાણની વાત આવે છે. જે બીજા મતની વાત આવે છે તો ત્યાં પ્રાણની વાત આવે છે. તો પ્રાણમાં પહેલા તો એમ કીધું કે એ કઈ રીતનું છે, તો પ્રાણ એ આસન્ય મહત તત્વનો પ્રકાર છે, ભગવત રૂપ છે અને રાજસ અહંકારમાંથી ઉત્પન્ન થયેલો છે. એટલે એનો અલગ તત્વ નથી કીધું, એટલે ઉત્પત્તિ નથી. આ વસ્તુ કીધી. હવે એ જે છે અથવા બીજા મતમાં નક્કી કરેલ વૈદિક પ્રાણો અહીં કહેલા છે. એટલે વેદની અંદર જે 10 પ્રાણની વાત હોય કે એ રીતની હોય એ જ પ્રાણની અહીંયા વાત છે એવું હું સમજી છું. બાકી જે વધારે સમજાવશે જે આપ કરશો પ્લીઝ. હા, જોઈએ ઓર કોઈને કંઈ કહેવું હોય તો. શ્લોકમાં અનુવાદ જોઈએ એ મારો ભાગમાં આવે છે, કોઈકનો શ્લોક છે, પણ પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણનો આધાર થનાર એવું આકાશનું કાર્યથી લક્ષણ કહે છે. ત્યાં આકાશનું લક્ષણ બતાવે છે, પણ ત્યાં સુબોધનીમાં કંઈક વૈદિક પ્રયોગથી બતાવ્યો છે. મને બહુ સારી રીતે આ વિષયને જોઈ નથી શક્યો, પણ આવો કંઈક વિષય ત્યાં આવે છે. એ સંબંધ છે કે નહીં આનાથી? આમાં મૂળ વાત સમજવાની એ છે કે સાંખ્યની પ્રક્રિયામાં જે તત્વો 24 ગણાવ્યા એમાં આ જે દશવિધ પ્રાણો છે એનો કોઈ ઉલ્લેખ આવતો નથી તત્વ તરીકે. તો અગર કોઈ પ્રશ્ન કરે તો એનું સમાધાન શું કે પ્રાણ શું તત્વ છે? કેમ કે તત્વની અંદર આવ્યું શું? પંચ મહાભૂત, પંચ તન્માત્રા, 10 વેદ ઇન્દ્રિયો, મહત્તત્વ અહંકાર અને સાત્વિક રાજસ તામસ આ ગુણો. તો સાંખ્યની પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ. તો આમાં પ્રાણને શું સમજવું એ અહીંયા મુદ્દો છે. તો અંતઃકરણ ની જે 4 વૃત્તિઓ છે એનું નિરૂપણ પૂરું થઈ ગયા પછી હવે ઇન્દ્રિયોની વૃત્તિ, ઇન્દ્રિયોનું અહીંયા ગણાવી રહ્યા છે. તો ઇન્દ્રિયોના સંબંધમાં એ વાત કહી કે એ રાજસ છે, ક્રિયા જ્ઞાન વિભાગશઃ, એટલે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એ રાજસ છે. એમાં કર્મેન્દ્રિયોમાં જે ક્રિયાશક્તિ છે એ પ્રાણની છે અને જ્ઞાનેન્દ્રિયોમાં જે જ્ઞાન શક્તિ આવી રહી છે એ બુદ્ધિની છે. આ રીતે આ વાત પૂરી થઈ. હવે એ પ્રાણનું નિરૂપણ, પ્રાણ શું છે એ તો સાંખ્ય પ્રક્રિયામાં તો કોઈ દમિથમ કહેવામાં આવ્યું નથી. તો એ કહી રહ્યા છે કે ક્રિયાયામ પ્રાણો મૂલમ જ્ઞાને બુદ્ધિ
જ્ઞાનમાં બુદ્ધિની મુખ્યતા છે અને ક્રિયામાં પ્રાણની મુખ્યતા છે, અને એ બંને રાજસ છે આ ઇન્દ્રિયો, એ વાત કહીએ. હવે સાંખ્ય પ્રક્રિયામાં આસન્ય પ્રાણ કે ભગવદ રૂપ પ્રાણ એ જાતનો કોઈ ઉલ્લેખ મળતો નથી, પણ પ્રાણ શબ્દ આવતાની સાથે યદી વૈદિક સંસ્કાર હોય તો એને પ્રાણનું આવું સ્વરૂપ સ્મરણમાં આવી જાય તો એને જિજ્ઞાસા થાય. એના સમાધાન માટે અહીંયા કહી રહ્યા છે કે પ્રાણો નામ આસન્ય મહત્તત્વ ભેદ. અહીંયા જે એમ કહ્યું ને કે પ્રાણસ્ય હિ ક્રિયાશક્તિ, કે પ્રાણ જે છે એ અહીંયા ક્રિયાશક્તિ આપનારું છે. તો એ પ્રાણ શું છે? તો પ્રાણો નામ આસન્ય, અને મહત્તત્વનો એ ભેદ છે. તો સાંખ્ય પ્રક્રિયામાં પ્રાણ કહો તો એ મહત્તત્વના પ્રકાર થયા, અને આસન્ય થયા, એમાં એ વાત આવી ગઈ. એટલે એને પૃથક તત્વ તરીકે માન્યતા કે ગણના ત્યાં કરવામાં આવી નથી. ભગવદ રૂપ હોવા અથવા એ પ્રાણ છે ભગવદ રૂપ છે. અને રાજસાહંકારે તુ તસ્ય અવતારઃ ઇતિ ન તત્વતઃ નાપી ઉત્પત્તિ નિરૂપિતા. એને જો રાજસ અહંકાર ના રૂપ એનો અવતાર માનવામાં આવે છે તો પછી એની અલગથી તત્વ તરીકે ગણના કે એની ઉત્પત્તિ કહેવામાં આવતી નથી. તે પછી હવે આચાર્ય ચરણ મતાંતરની વાત કરે છે કે મતાંતર સિદ્ધાનામ વૈદિકાનામ વા પ્રાણાનામ અત્ર ગ્રહણમ ઇન્દ્રિયાણામ આધ્યાત્મિક રૂપો વા પ્રાણ. એટલે પ્રાણના સંબંધમાં જુદી જુદી બધાની માન્યતાઓ છે. એમાં વૈદિકો એમ પણ કહે છે કે અહીંયા મતાંતર સિદ્ધાનામ વૈદિકાનામ પ્રાણાનામ ગ્રહણમ 31મા શ્લોકમાં જેમ કહ્યું કે પ્રાણસ્ય હિ ક્રિયાશક્તિ, તો એ વૈદિક પ્રક્રિયામાં જે લોકો પ્રાણને તત્વ તરીકે માને છે એમનું સ્મરણ કરીને કપિલ દેવજી અહીંયા પ્રાણને અહીંયા કહ્યું છે કે ભાઈ એ ક્રિયાશક્તિ આપનારો છે, અને તે કારણે એ એક કોઈ પૃથક તત્વ નથી, પરંતુ એ ઇન્દ્રિયોનું જ આધ્યાત્મિક રૂપ છે. તો વૈદિક પ્રક્રિયામાં ઇન્દ્રિયો અત્યારે આપણે જે દશવિધ ઇન્દ્રિયો ગણીએ છીએ એની જગ્યાએ પ્રાણને જ ઇન્દ્રિય રૂપ માનવામાં આવે છે. એતસ્માત જાયતે પ્રાણો મનઃ સર્વેન્દ્રિયાણી ચ. આનાથી પ્રાણ પેદા થાય, મન અને બધી ઇન્દ્રિયો પણ પેદા થઈ. તો એ ઇન્દ્રિયોનું આધ્યાત્મિક રૂપ છે એ જ પ્રાણ છે એમ સમજવું જોઈએ. તો એના માટે આ પુરુષોત્તમજીએ સ્પષ્ટતા કરી કે આચાર્ય શરણે જ્યારે એમ કહ્યું કે રાજસાહંકારે તુ તસ્ય અવતારઃ ઇતિ ન તત્વતઃ નાપી ઉત્પત્તિ નિરૂપિતા. તો એ તત્વતઃ ન કહેવાનું કારણ શું? તો કહે છે કે તત્વતો રાજસો ન, એટલે તત્વતઃ એ રાજસ નથી પ્રાણો. રાજસે અવતારાત રાજસ ઇત્યર્થ. રાજસમાં એમનો અવતાર થતો હોવાથી એ રાજસ છે એવું તાત્પર્ય સમજવું જોઈએ. અને તે પછી મતાંતર સિદ્ધાનામ વૈદિકાનામ વા પ્રાણાનામ અત્ર ગ્રહણમ, અથવા તો એમ સમજવું જોઈએ કે વૈદિકને જ અહીંયા મતાંતર કહેવામાં આવી રહ્યા છે. એટલે કે વૈદિક મત પ્રમાણે અહીંયા પ્રાણોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તો એ સાંખ્યથી મતાંતર, સાંખ્ય સિદ્ધાંતથી અન્ય મત છે
વૈદિકનો એ અર્થમાં એને સમજવું જોઈએ. તો અતિપ્રસંગ સંભાવનયા પક્ષાંતરમ આહુ મતાંતર ઇત્યાદિ. એટલે કોઈ એમ કહે કે ભાઈ આને પણ જો તમે કહેશો તો પછી આ તત્વની સંખ્યા વધી જશે, તો એ અતિપ્રસંગ થઈ જશે. તો એ અતિપ્રસંગનું નિવારણ કરવા માટે અહીંયા આચાર્ય શરણે આ પંક્તિ લખી છે કે મતાંતર સિદ્ધાનામ વૈદિકાનામ વા પ્રાણાનામ ગ્રહણ. એટલે ઇન્દ્રિયોનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે તેથી એ તત્વ અલગ તત્વ તરીકે ગણવામાં નથી આવતું. જી જે અત્યંત સુંદર રીતે સમજાયું. પ્રણામ જે દંડવત પ્રણામ. સચ નહીં દંડવત પ્રણામ. હા, આગળ જેમનો વારો હોય. કોઈકના શ્લોક છે મને મળ્યા છે, કરું છું. નીચેના શ્લોકથી આરંભી મહાભૂતોની સૃષ્ટિ કહે છે. ગયા શ્લોકના સુબોધનીના અંતમાં ઇન્દ્રિયોના લક્ષણો જુદા જુદા આગળ કહે છે. તો હવે અહીંયાથી પ્રારંભ થાય છે. શરૂઆતથી અહીંયા શબ્દને કર્યું છે. તો શબ્દથી આકાશ અને આકાશથી શ્રોત્ર એની ઉત્પત્તિ બતાવશે. આગળ તે પ્રકારે બધી ઇન્દ્રિયોની તન્માત્રાઓની એવી રીતે ઉત્પત્તિ બતાવશે. તો નીચેના શ્લોકથી આરંભી મહાભૂતોની સૃષ્ટિ કહે છે. શ્લોકનું પારાયણ કરી લઉં છું. 35 શ્લોક સુધી છે. અને ભગવાનના વીર્યથી પ્રેરાયેલા કાર્ય કરવા તત્પર થયેલા તામસ અહંકારમાંથી શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ. તેમાંથી આકાશ ઉત્પન્ન થયું. કર્ણેન્દ્રિય તો શબ્દને ગ્રહણ કરનારી છે. આગળ શ્લોક. અર્થના આધાર હોવાપણું એક, અર્થના આધાર હોવાપણું બીજું, જોનાર છે એમ દર્શાવનાર હોવાપણું ને ત્રીજું, આકાશનું સૂક્ષ્મપણું હોવાપણું એ શબ્દનું લક્ષણ હોવાનું કવિઓ કહે છે. પ્રાણીઓને અવકાશ આપનાર અને બહારનું તથા અંદરનું એવું સ્વરૂપ કરાવનાર, પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણનો આધાર થનાર એવું આકાશનું કાર્યથી લક્ષણ કહે છે. કાલની ક્રિયાથી કાર્ય કરવા તત્પર થયેલા આકાશ અને શબ્દ તન્માત્રામાંથી સ્પર્શ થયો, પછી વાયુ થયો અને ત્વચા સ્પર્શને ગ્રહણ કરનારી છે. હવે 32મો શ્લોક લઉં છું. મહાભૂતોની સૃષ્ટિ કહે છે. અને ભગવાનના વીર્યથી પ્રેરાયેલા કાર્ય કરવા તત્પર થયેલા તામસ અહંકારમાંથી શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ. તેમાંથી આકાશ ઉત્પન્ન થયું. કર્ણેન્દ્રિય તો શબ્દને ગ્રહણ કરનારી છે. સુબોધની. એટલે હવે એવું જણાય છે અહીંયાથી કે જેમ બ્રહ્મવાદમાં બ્રહ્મ તત્વનું જ મુખ્યત્વેના નિશ્ચય કરવાનો હોય છે, તો વૈદિક પ્રયોગ કે વૈદિક વાક્ય કે કોઈ પણ હોય તો ત્યાં તો એ અલૌકિક આપણે ભાષામાં કહીએ તો અથવા અધિદૈવિક હોવાથી એ સ્વતઃ સિદ્ધ પ્રમાણ જ છે. પણ આ બધી જાગતિક વસ્તુઓમાં એનો નિશ્ચય કેવી રીતે કરવો? બ્રહ્મ તત્વનો પ્રાપંચિક જગત જે છે તેમાં નિશ્ચય કેમ કરવો? તો તેના સૂક્ષ્મ આદિ સ્વરૂપ આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક વગેરે એના પહેલું જે છે એનું આ જે પાસા છે તેનું જ્ઞાન થવાથી આપણે બ્રહ્મ તત્વનું અનુમાન આ પ્રપંચ જગતને જોઈને ન થઈ શકે. એ દૃષ્ટિથી આ બધી વસ્તુનું કહે છે. અને શરૂઆતમાં જયારે આ સાંખ્યનું નિરૂપણ પ્રારંભ થયું તો ત્યારે જે તત્વની ગણનાની જે વાત આવી હતી ત્યાં પણ એનું કારણ એ જ કહ્યું હતું કે જ્ઞાન થવા માટે. એટલે
સ્વરૂપ સ્થિત પણ થઈ શકે નથી, તો જ્ઞાનથી, તત્વની જ્ઞાનથી. તો આપણે આત્માનું સ્વરૂપ શું છે એ આપણે જાણી શકીએ કે ભગવદ અંશ છે એવી રીતે. તો હવે અહીંયાથી પ્રારંભ કરું છું. મહાભૂતની સૃષ્ટિ કહે છે. સુબોધિની, પહેલાની પેઠે કાર્ય કરવા તત્પર થયેલા તામસ અહંકારમાંથી શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ. અહંકાર તામસ હોવાથી જ ભગવાનનું વીર્ય તેને પ્રેરણા કરે છે, પરંતુ તેમાં ભગવાનનું વીર્ય હોય છે એટલું જ નથી. એટલે હવે અહીંયા એમ કહે છે કે અહંકારની ઉત્પત્તિ થઈ, મહાભૂત પછી અહંકાર. અહંકાર વિવિધ પ્રકારના છે, તો તેમાંથી તામસ અહંકારની વાત થાય છે. તામસ અહંકારમાં ભગવાનનું વીર્ય જે છે તે પ્રેરણા કરે છે. એટલે માત્ર એની ઉપસ્થિતિ છે કે આંશિક તે ખાલી છે ત્યાં એટલું જ નહીં, પણ એ પ્રેરણા કરનારું છે તેવો તાત્પર્ય છે. એટલે તેમાં ભગવાનનું વીર્ય હોય છે એટલું જ નથી એમ. એટલે તે પ્રેરણા પણ કરે છે. એટલે એ જે કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે તેનું કારણ શું કહે છે કે તેમાં ભગવાનનું વીર્ય જે છે એ પ્રેરણા કરે છે, એટલે એ કાર્ય કરે છે. આરંભમાં શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ, પછી તેમાંથી આકાશ ઉત્પન્ન થયું. તો એમ કહી રહ્યા છે કે આરંભમાં તો શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ, તો સ્પષ્ટ જ છે. પછી તેમાંથી આકાશ ઉત્પન્ન થયું. કર્ણેન્દ્રિય શબ્દથી શબ્દનું પ્રમાણ જ્ઞાન કરાવનાર સાધન કહેલું છે. હવે કોઈ પણ વાક્ય આપણે કોઈ કહી રહ્યો છે તો એનું શ્રવણ કરીએ છીએ ત્યારે જ આપણે એનું પ્રમાણ રૂપતા પણ જ્ઞાન થાય છે. એટલે એને આપણે શબ્દનું માધ્યમ શું છે તો કર્ણેન્દ્રિય. તો એ જ કહે છે, આગળ પણ કહે છે કે તે કર્ણેન્દ્રિયથી જણાય છે. કર્ણેન્દ્રિયથી જેનું જ્ઞાન થાય છે તે શબ્દ. તો એની પહેલી ફૂટનોટ છે કે બધાએ શબ્દોનું જ્ઞાન કર્ણેન્દ્રિયથી થાય છે. બધાએ શબ્દોનું એટલે ઘણા બધા પ્રકારના જે શબ્દ છે, એટલે વીજળી પડવું કે વગેરે કોઈ પણ ધ્વન્યાત્મક છે, ભેર્યાત્મક છે કે ભાષા આદિ સ્વરૂપ છે જેનું. તો કર્ણેન્દ્રિય શબ્દથી શબ્દનું પ્રમાણ જ્ઞાન કરાવનાર સાધન કહેલું છે. તે કર્ણેન્દ્રિયથી જણાય છે. કર્ણેન્દ્રિયથી જેનું જ્ઞાન થાય છે તે શબ્દ છે. તો એની ફૂટનોટમાં કહ્યું કે બધા પ્રકારના શબ્દો નું કર્ણેન્દ્રિયથી જ્ઞાન થાય છે. પછી ફૂટનોટમાં જ કહે છે આગળ કે કર્ણેન્દ્રિયથી જણાય છે શબ્દોથી તે જ અર્થ કહેલો છે. સુબોધની લઉં છું. શબ્દ ગુણવાળો પણ શબ્દ જ હોવાથી તેનું લક્ષણ બહુ વિવેક રહિત નથી. અહીંયા બીજી ફૂટનોટ છે કે ગુણ અને ગુણવાળો શબ્દ એક જ છે એમ સ્વીકારી કહેલ છે. એ કર્ણેન્દ્રિયથી જ થાય છે. કર્ણેન્દ્રિયથી જેનું જ્ઞાન થાય છે. શબ્દ ગુણવાળો પણ શબ્દ જ હોવાથી તેનું લક્ષણ બહુ વિવેક રહિત નથી. અથવા કર્ણેન્દ્રિયને પ્રાપ્ત કરે તે શબ્દના આધારોની સ્વતંત્ર ગતિ ન હોવાથી તેમનો સમાવેશ કરેલો નથી. એટલે અહીંયા શબ્દત્વ ધર્મ વિશિષ્ટ શબ્દ છે. શબ્દ જે છે એ આકાશમાં રહે છે. એટલે એવી આપણી માન્યતા છે કે શબ્દ ગુણવાળો આકાશ છે. એટલે આપણે એવું કહેતા હોઈએ છીએ, પણ શબ્દ તો ગુણ વિશિષ્ટ શબ્દ જ છે એમ. તો ગુણ અને ગુણવાળો શબ્દ એક જ છે એમ સ્વીકારી કહે છે. હવે અહીંયા જે તત્વોની જે વાત થઈ રહી છે આદિદૈવિક છે, એટલે લૌકિક નથી, એટલે અલૌકિક તત્વોની છે. કેમ કે હવે એમાંથી બધી સૃષ્ટિ થાય છે. કેમ કે એનું પ્રમાણ કે પહેલા જ કહી દીધું કે ભગવાનનું વીર્ય તેને પ્રેરણા કરે છે. તો આ બધા છે એ લૌકિક નથી, લૌકિક સંબંધ વાળા નથી, અલૌકિક સંબંધ વાળા છે. તો ગુણ અને ગુણવાળો શબ્દ એક જ છે એમ કરી ત્યાં તાદાત્મ્ય બતાવ્યું છે.
તો તેમાંથી ઉત્પત્તિ થાય છે. તો શબ્દમાંથી આકાશની ઉત્પત્તિ થાય છે, એટલે શબ્દનું રહેઠાણ છે આકાશ. એમ શબ્દ ત્યાં રહે છે આકાશ, અને આકાશમાં રહેલો શબ્દ શ્રોત્ર દ્વારા આપણે એને ગ્રહણ કરીએ છીએ, અથવા એ જે શબ્દ આપણે શ્રોત્રથી સાંભળ્યું છે તો એનાથી આપણે પ્રમાણરૂપ થાય છે શબ્દ. એમ તો આટલું આ શ્લોકમાં વિષય આગળ પણ શબ્દની જ વાતો આવે છે, એના લક્ષણો કહે છે વિવિધ જાતના. અહીંયા આ શ્લોક સંપન્ન. ખરું. નીચેના શ્લોકમાં શબ્દના લક્ષણો કહે છે. અર્થાશ્રયત્વં શબ્દસ્ય દૃષ્ટલિંગત્વમેવ ચ તન્માત્રત્વં ચ નભસો લક્ષણમ કવયો વિદુઃ. પહેલાના શ્લોક કારણ રહી ગયું. કયા શ્લોકાર્થ? 1. અર્થના આધાર હોવા પડવું. બીજું, જોનાર છે એમ દર્શાવનાર હોવા પડવું. ત્રીજું, આકાશનું સૂક્ષ્મપણું હોવા પણ એ શબ્દનું લક્ષણ હોવાનું કવિઓ કહે છે. કવિપદનું તાત્પર્ય ઋષિથી છે એવું આપણે ગયો વખતે કહ્યું હતું કોઈકના પ્રશ્ન ઉપર. તો આપણે લોકમાં આપણે કવિઓ કહેતા હોય, પણ આમાં જયારે શાસ્ત્રમાં પ્રયોગ આવતો હોય તો એનો કોઈક વિશેષ અર્થ હોવાથી એનું ઋષિપદ અહીંયા અર્થ થાય છે. આગળ આવશે, સ્મરણ આવ્યું એટલે મેં કહી દીધું. સુબોધની કારણ કે અર્થ પદાર્થ શબ્દના આધારે રહે છે. એને સમજાવે છે કે ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થના 3 રૂપો છે. તો જેમ અહીંયા કહી રહ્યા છે કે મેં ઘડો આ બોલ્યું હું, તો એક શબ્દ છે ઘડો. હવે તેનું નિર્ધારણ કેવી રીતે થાય છે? તો ઘડો, વસ્ત્ર વગેરે કે જે આપણે અડીને કે જોઈએ એને અનુભૂતિ કરીએ છીએ, તો એનો અર્થ તરીકે એને સમજાવે છે કે ઘટપટ આપણે બોલીએ છીએ અને ભૂતલા છે તો જે પદાર્થ છે એને આપણે હટીને એને જોઈએ છીએ, તો એનો અર્થ રૂપે છે. તો કારણ કે અર્થ પદાર્થ શબ્દના આધારે રહે છે, ઘડો, વસ્ત્ર વગેરે પદાર્થના 3 રૂપો છે. તેને જ આગળ કહે છે કે પેલું તે પૈકી આધિદૈવિક રૂપ છે તે શબ્દમાં રહેલું છે, માત્ર શબ્દથી જ જણાય તેવું છે, અને શબ્દની સાથે સદા સંબંધ વાળું હોય છે. તેની પહેલી ફૂટનોટ છે કે સદા સંબંધ વાળું હોય છે. તેમાં કે જૈમિનીના ઉત્પત્તિ સંબંધી સૂત્રમાં અને બ્રહ્મસૂત્ર 1.3.28માં એ પ્રમાણે સિદ્ધ કરેલું છે કે તે પૈકી આધિદૈવિક રૂપ છે તે શબ્દમાં રહેલું છે, માત્ર શબ્દથી જ જણાય તેવું છે, અને શબ્દની સાથે સદા સંબંધ વાળું હોય છે તેવું. એટલે તાત્પર્ય એ છે કે શબ્દને પણ એક પ્રમાણ રૂપે આપણે ત્યાં માનવામાં આવ્યું છે. હવે શબ્દ જે છે એ પ્રમાણરૂપ કયામાં કહી શકીએ? જેમ ઘણા બધા, હું પણ હમણાં શબ્દ બોલું છું, તો એ પ્રમાણરૂપ છે કે નથી એનું નિર્ધારણ કરવું પડે આપણે. તો અનેક લોકો એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે. હવે જેમ એનાથી આગળના સ્તર પર જોઈએ તો મહાપ્રભુજી પણ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, એવી જ રીતે શંકર પણ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, બૌદ્ધ પણ કરે છે. એમાંથી પ્રમાણરૂપતા કેની થાય છે? તો અવિરોધેન પ્રમાણરૂપ આપણે માનીએ છીએ. તો અવિરોધેન તો વેદથી કે શાસ્ત્ર ગ્રંથોથી. તો શાસ્ત્ર ગ્રંથો છે એ બધા સ્વતઃ એ આધિદૈવિક સ્તર પર છે, એના હિસાબે જે વેદ છે એ તો સ્વતઃ સિદ્ધ પ્રમાણ જ છે આધિદૈવિક હોવાથી. તો એ વાતને જ ત્યાં બ્રહ્મસૂત્રના આ સૂત્રમાં એ શબ્દ જે છે વૈદિક શબ્દ છે એ સ્વતઃ પ્રમાણ છે, એને કોઈ આધારની જરૂર નથી પડતી. જેમ આપણા લૌકિક વાક્ય હોય છે તેને કોઈક ને કોઈક આધારની જરૂર પડતી હોય છે.
તો એવી રીતે જે વૈદિક વાક્યો છે તેને કોઈ પણ જાતના આધારની આવશ્યકતા નથી હોતી. એટલે જેમ લોકમાં એક ન્યાયના વ્યાખ્યાકારે એક શ્લોકમાં એમના 9 કારણ કયા છે શબ્દને જાણવા માટેના, તો જેમ વ્યાકરણ દ્વારા આપણે શબ્દને જાણતા હોઈએ છીએ, એટલે જેમ વ્યાકરણમાં મુખ્યત્વેના એ લોકો એવું કહે છે, મીમાંસકના મતમાં કે અને વ્યાકરણનો મત એક સરખો હોય છે, માનવામાં આવે છે કે ક્રિયાપદથી જ મુખ્ય અર્થનું જ્ઞાન થાય છે. તો જેમ દેવદત્ત પદનું મેં ઉચ્ચારણ કર્યું તો એનાથી કઈ બોધ નથી થતું, પણ એ દેવદત્ત જે કર્તા છે, કર્તવ્ય છે, અને કર્મ જે ગ્રહમ ગચ્છતિ એવું કંઈક વાક્ય હું બોલું છું તો તેનાથી સંપૂર્ણ, એટલે ક્રિયાપદ મેં જયારે આપ્યું કે દેવદત્ત ગ્રામમ એટલું આપ્યું તો ત્યાં કર્તાને કર્મ થયો છે, પણ ત્યાં ક્રિયા જ્યાં સુધી ત્યાં એ વાક્યમાં નથી બેઠી ત્યાં સુધી વાક્ય તો સંપન્ન નહીં થાય, અને બીજું એનો બોધ પણ નહીં થાય, તો એ શબ્દ કઈ કામનું નહીં રહે ત્યાં, એટલે એની પ્રમાણરૂપતા નહીં થાય. તો વ્યાકરણથી જેમ ક્રિયાપદ જોડ્યો ત્યાં કે ગચ્છતિ, તો આ પ્રકારે કંઈક વ્યાકરણથી અને મીમાંસકો પણ આને સ્વીકૃત કરે છે. બીજું કંઈક સાદૃશ્ય છે, બીજું કોષ દ્વારા કે આપતો વાક્ય દ્વારા કે વૃદ્ધ વાક્ય કે પ્રસંગ દ્વારા કે વ્યાખ્યા કોઈ કે સાનિધ્ય કે આ રીતે મુખ્ય છે, પણ એક બીજો પક્ષ પણ માને છે કે હાથના સંકેત દ્વારા. તો આવો કોઈક ન્યાયના ટીકાકારે કર્યો છે, કેટલું પ્રામાણિક છે તો નથી ખબર, પણ આવું છે. તો તાત્પર્ય એ છે કે આપણા જેવા લૌકિક વાક્યો હોય એને કોઈક ને કોઈક આધારની જરૂર પડતી હોય છે સમજવામાં, પણ વૈદિક વાક્ય સ્વતઃ સિદ્ધ પ્રમાણ જ છે. આમાં હું જૈમિનીની ઉત્પત્તિ સંબંધી સૂત્ર જે છે એ નથી જોઈ શક્યો, કેવલ બ્રહ્મસૂત્રનું જોયું હતું, તો એટલી મને ખબર છે, તો એ કહ્યું. આગળ તે પૈકી ફરીથી વાંચું છું, તે પૈકી આધિદૈવિક રૂપ છે તે શબ્દમાં રહેલું છે. તો આ વૈદિક માટે જ કહેલું હોય એવું મને જણાય છે, લાગ્યું. વિશેષ હોય તો આપ જણાવજો. માત્ર શબ્દથી જ જણાય તેવું છે અને શબ્દની સાથે સદા સંબંધ વાળું હોય છે. બીજો પક્ષ છે આધિભૌતિક રૂપ, તો પ્રકટ રૂપ છે તે શબ્દના આધારે રહેતું નથી, પરંતુ પૃથ્વી વગેરેના આધારે જ રહેલું છે. તો જેમ આ શબ્દ આધિભૌતિક રૂપ તો પ્રકટ રૂપ જ છે, તે શબ્દના આધારે રહેતું નથી, પરંતુ પૃથ્વી વગેરેના આધારે જ રહેલું છે. એટલે કદાચ આને જે ઘટપટ વગેરેના સંદર્ભથી જે કહ્યું છે કે શબ્દ પ્રમાણરૂપ કેવી રીતે થાય છે, તો આપણે ઘટ બોલીએ છીએ તો એ પૃથ્વીના આધારરૂપ જે ઘટ છે એને આપણે જોઈએ છીએ કે એનો સ્પર્શ કરીએ છીએ, એટલે એનું પ્રત્યક્ષ થાય છે ત્યારે આપણે એની પ્રમાણરૂપતા થાય છે. તો કદાચ અહીંયા મૂળ વાત એ છે કે શબ્દ શું છે એનું લક્ષણ આપી રહ્યા છે. એમાં પહેલું લક્ષણ છે અર્થાશ્રયત્વમ શબ્દ. શબ્દ એ અર્થાશ્રય છે, અર્થનો આશ્રય. એમાં સૌથી પહેલું જે છે અર્થનો આશ્રય કેવી રીતે છે એ સમજાવી રહ્યા છે. અર્થાશ્રય તો 3 રીતે બતાવ્યા. પહેલું આદિદૈવિક, તો ઘડો વગેરે પદાર્થના 3 રૂપ છે. હવે અર્થને સમજાવી રહ્યા છે, શબ્દને નહીં. અર્થનો આશ્રય શબ્દ છે. અર્થ એટલે ઘટપટાદી. એ ઘટપટાદીના 3 રૂપ છે. આદિદૈવિક રૂપ શબ્દમાં રહેલું છે, એ અર્થમાં એ શબ્દાશ્રય છે. ઘટપટાદીનું જે આદિભૌતિક રૂપ છે એ પૃથ્વી પર છે, પૃથ્વીનો આશ્રય છે, એટલે એ શબ્દાશ્રય છે એમ. ત્રીજું હવે આવશે આધ્યાત્મિક. આધ્યાત્મિક ત્રીજું પક્ષ રૂપ તો જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નના આધાર વાળું છે. 3 રૂપ એક હોય તેવી રીતે બધે જણાય છે.
હવે અહીંયા 2 ફૂટનોટ આવે છે. આધ્યાત્મિક રૂપ તો જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નના આધાર વાળું છે. તો બીજી ફૂટનોટ છે કે જોઈને કહે તેવી અવસ્થામાં પદાર્થનું જ્ઞાન વગેરેથી જ ભાન થતું હોવાથી શબ્દો તેવું જ્ઞાન કરાવનાર હોવાથી તે જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નમાં શબ્દ ન હોય તો ભૌતિક પદાર્થનું જ્ઞાન જ ન થાય એવો અર્થ છે. એટલે આપણે સાંભળીને ઘટને અડ્યું તો એ પ્રકારે કંઈ ઘટનું જ્ઞાન થાય. આપણે પછી ઘટની આપણે કામના થઈ, ઘટ જોઈએ છે વગેરે, તો એનાથી ઈચ્છા એ જે આપણા અંદર રહેલી છે તે, અને તો આ પ્રકારે કંઈક જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન આપણે એને તે પ્રાપ્ત કરવાનું. તો આ રીતે કંઈક સમજાય છે, પણ વધારે તો નથી સમજાતો. કે આધ્યાત્મિક રૂપ તો જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નના આધાર વાળું છે. ત્રણેય રૂપ એક હોય તેવી રીતે બધે જણાય છે. હવે આની ફૂટનોટ લઈ લો કે ત્રણેય એટલે આધિદૈવિક વગેરે. તો ત્રણેય આધિદૈવિક વગેરે રૂપ એક હોય તેવી રીતે બધે જણાય છે. એટલે લોકમાં આપણે એટલી સૂક્ષ્મતાથી આપણે એને નથી વિચારતા. તો એ ત્રણેય એક રૂપ જ હોય છે એવું જ જણાય છે. ત્રણેય અલગ અલગ રીતે નથી જણાતા. એટલે જ્ઞાન કે ઈચ્છા કે પ્રયત્ન રીતે આ બધો વિસ્તાર હજી આગળ ચાલી રહ્યો છે, એટલે સ્પષ્ટ થઈ જશે. પહેલું, અર્થના આધાર હોવાપણું એ શબ્દનું લક્ષણ છે, પરંતુ આકાશનું લક્ષણ નથી. તો અર્થના આધાર હોવાપણું એ શબ્દનું લક્ષણ છે. તો અર્થ છે એ શબ્દના જ આધારે રહે છે, ન કે આકાશના આધાર પર. તો આ તો સ્પષ્ટ જ છે. બીજું, જોનાર છે એમ દર્શાવનાર હોવાપણું શબ્દથી બીજું લક્ષણ કહેલું છે. કારણ કે પદાર્થોને જોનાર આધ્યાત્મિક અર્થને તો સંબંધી તરીકે જણાવે છે. જેમ કે ભીતથી ઢંકાયેલા હાથીને જોઈને આ હાથી છે એમ કહે છે, ત્યારે એમ જણાય છે કે અંદર રહેલા વાક્ય બોલનારે હાથી જોયો છે. અહીંયા ઘણી બધી ફૂટનોટ છે, તો ફરીથી એક વખત એને વાંચું છું કે જોનાર છે એમ દર્શાવનાર હોવાપણું શબ્દથી બીજું લક્ષણ કહેલું છે. કારણ કે પદાર્થોને જોનાર, એટલે અહીંયા પદાર્થો ઉપર ચોથી ફૂટનોટ છે કે પદાર્થોને એટલે ભૌતિક પદાર્થો. તો ભૌતિક પદાર્થોને જોનાર આધ્યાત્મિક અર્થને તો સંબંધી તરીકે જણાવે છે. તો સંબંધી તરીકે એટલે ત્યાં પાંચમી ફૂટનોટ છે કે પોતાના જ્ઞાન, ઈચ્છા વગેરેના આધારે રહેલ તરીકે. તો પોતાના જ્ઞાન, ઈચ્છા વગેરેના આધારે રહેલ તરીકે જણાવે છે. જેમ કે ભીતથી ઢંકાયેલા હાથીને જોઈને. એટલે અહીંયા ભીતથી, એમાં છઠ્ઠી ફૂટનોટ છે કે આ પાછળના વાક્યમાં કહ્યું તેનું ઉદાહરણ કયું છે. પાછળના વાક્યમાં કહ્યું તેનું ઉદાહરણ છે એ પણ આ શેનું ઉદાહરણ છે એ પણ આપ જણાવજો. કે ભીતથી ઢંકાયેલા હાથીને જોઈને આ હાથી છે એમ કહે છે, ત્યારે એમ જણાય છે કે અંદર રહેલા વાક્ય બોલનારે હાથી જોયો છે. એટલે અહીંયા કંઈક વાક્યના આધાર ઉપર કે વાક્ય કોઈકે કીધું અને આપણે સાંભળ્યું, તો એનાથી પણ કંઈક વસ્તુનું જ્ઞાન થઈ ગયું. એટલે મેં બોલ્યું અને હાથી તમને અનુભૂત થઈ ગયો એમ. એટલે પ્રત્યક્ષ જેવું જ થઈ ગયું એમ. હવે અંદર રહેલા વાક્ય બોલનારે હાથી જોયો છે, એટલે કોઈક બોલી રહ્યું છે અને કોઈક બારે ઉભો છે,
એને સાંભળ્યું તેનાથી એને એવું અનુમાન થયું કે આ વ્યક્તિએ હાથી જોયો છે, એટલે આવું વાક્ય બોલે છે કે અંદર હાથી છે. તો આવું કંઈક સમજાયું, અનુવાદ માત્ર કરું છું, સમજાવી નથી શકતો. આગળનું અથવાથી કઈક પક્ષાંતર જણાવે છે કે આ દેવદત્ત પોતાથી પ્રકાશતો છે એવું ગુણથી જ્ઞાન કરાવવું તે શબ્દનું લક્ષણ છે. અહીંયા 7મી ફૂટનોટ છે કે નામ સૃષ્ટિ જુદા પ્રકારની છે એમ વિચારીને આ બીજો મત કહેલો છે. આ મત પ્રમાણે જોવું શબ્દનો સામાન્ય જ્ઞાન હોવું એવો અર્થ છે અને તે જ્ઞાન પોતાની અંદર રહેલું છે એવો પહેલા કહેલ મતથી ભેદ છે. આ ફૂટનોટ હું નહીં સમજાવી શકું એટલે પારાયણ માત્ર કરું છું. અહીં શ્રી ભાગવતમાં શબ્દના 4 લક્ષણ કહીને એક શ્લોક 32માં અને 3 શ્લોક 33માં, તેમાં 32મા શ્લોકમાં કહેલું શબ્દનું સામાન્ય લક્ષણ છે. બીજું 33મા શ્લોકનું પહેલું વર્ણ વગેરેનું લક્ષણ છે. ત્રીજું 33મા શ્લોકનું બીજું વારા ફરતી બંનેનું શબ્દનું અને વર્ણનું લક્ષણ છે અને ચોથું ધ્વનિનું લક્ષણ છે. પહેલું અને ત્રીજું લક્ષણ વ્યવહારમાં ઉપયોગી છે. અને આપ સ્પષ્ટ કરશો કે એક વખત હું વાંચી લઉં? કરી લો. આગળ વિષય લઉં છું કે ચ અને શબ્દ હોવાથી જોવાના પદાર્થને જણાવનાર હોવાપણું પણ તેનું લક્ષણ છે. ભૌતિક ઘડો વગેરે પદાર્થનું જ્ઞાન તે કરાવે છે એવો અર્થ છે. એટલે ચ અને શબ્દ હોવાથી જોવાના પદાર્થને જણાવનાર હોવાપણું પણ તેનું લક્ષણ છે. એટલે જેમ અહીંયા જોવાના પદાર્થ એટલે જોઈએ આપણે કેવી રીતે છે તો ચક્ષુથી આપણે કોઈક વિષયનું પ્રત્યક્ષ જોઈએ છીએ. તો શબ્દ હોવાથી એટલે અહીંયા ચ અને શબ્દ હોવાથી એવું કહે છે કે આપણે જો પાછળ જે સાંભળવાનો વિષય આવ્યો હતો તો એ સાંભળવાનું જે છે તે જોવાના પદાર્થને જણાવનાર હોવાપણું પણ તેનું એક લક્ષણ છે. એટલે ભૌતિક ઘડો વગેરે પદાર્થનું જ્ઞાન તે કરાવે છે એવો અર્થ છે. એટલે ભલે ઘડો આપણા સામે નથી પણ સાંભળવાથી પણ તેનો પ્રત્યક્ષ થાય છે. એટલે જેમ કોઈકે અંધો જ છે કોઈક અને એને કોઈકને કીધું કે અહીંયા ઘડો પડ્યો છે તો એ રીતે પણ એ ઘડાનું પ્રત્યક્ષ કરી શકે છે. પ્રત્યક્ષ એટલે શ્રાવણ પ્રત્યક્ષ કરી શકે છે. તો એ રીતે એટલે પ્રત્યક્ષ રૂઢ તો આંખે જોવા માટે જ છે કે જે ચક્ષુથી જે ઘટનું પ્રત્યક્ષ થાય છે એ રીતે પણ શ્રાવણ પ્રત્યક્ષ પણ થાય છે. ત્રીજું બતાવે છે અહીંયા અને ત્રીજું આકાશનું સૂક્ષ્મ રૂપ હોવાપણું શબ્દોથી જુદું ત્રીજું લક્ષણ કહેલું છે. આકાશનું તન્માત્રત્વ સૂક્ષ્મ રૂપ હોવાપણું એ શબ્દનું લક્ષણ છે. કારણ કે સૂક્ષ્મ અવસ્થા શબ્દ છે અને સ્થૂલ અવસ્થા આકાશ છે. કેટલાકનો મત જુદો હોવાથી પોતાના વચનનું પ્રમાણ કવિઓ કહે છે શબ્દોથી કહેલું છે. તો અહીંયા 2 અવસ્થા બતાવી, સૂક્ષ્મ અને સ્થૂલ અવસ્થા. એમાંથી આકાશ છે એ સ્થૂલ છે અને સૂક્ષ્મ છે એ શબ્દ છે. તો આકાશનું સૂક્ષ્મ રૂપ હોવાપણું
શબ્દોથી જુદું ત્રીજું લક્ષણ કહેલું છે. આમાં આ શ્લોક હું બહુ સ્પષ્ટ નથી કરી શક્યો, આપ પુષ્ટિ કરજો. એટલે મૂળ શ્લોકમાં જે કહ્યું ને કે અર્થાશ્રયત્વમ આ એક લક્ષણ, બીજું દૃષ્ટલિંગત્વમ અને નભસો તન્માત્રત્વમ આ 3 લક્ષણ અહીંયા કયા છે. તો અર્થનો આધાર કેવી રીતે છે? તો આપણે જે શબ્દ બોલીએ છીએ ઘટપટાદી, એ ઘટપટાદી શબ્દના આધારે એ અર્થ રહે છે. એ જે શબ્દના આધારે અર્થ રહી રહ્યા છે એ એમનું જે રહેવું છે એ આદિદૈવિક રૂપમાં રહેવું, એમ એનો તાત્પર્ય છે. અર્થાત ભગવાને આ શબ્દથી આ પદાર્થનો બોધ થાય એવી જાતની પદશક્તિ છે નિશ્ચિત કરી છે કે તેથી એ શબ્દ એ અર્થને પકડીને ચાલે છે. એ રીતે અર્થાશ્રય બની ગયો એમ સમજવાનું. તો એનો આદિદૈવિક અર્થ છે. અર્થનો આદિ ભૌતિક રૂપ તો પૃથ્વી વગેરે ઉપર રહેલો હોય છે અને આધ્યાત્મિક રૂપ જે છે એ જ્ઞાન ઈચ્છા અને પ્રયત્નથી જ્ઞાન આધારવાળું છે. તો આ પહેલું લક્ષણ થયું અર્થાશ્રયત્વમ. હવે જ્ઞાન ઈચ્છા પ્રયત્નના સંબંધમાં અહીંયા પુરુષોત્તમજીએ જે સ્પષ્ટતા કરી છે એને જોઈ લો કે જોઈને કહે તેવી અવસ્થામાં પદાર્થનું જ્ઞાન વગેરેથી જ ભાન થતું હોવાથી, શબ્દો એવું જ્ઞાન કરાવનાર હોવાથી તેમાં શબ્દ ન હોય તો ભૌતિકનું જ્ઞાન જ ન થાય એવો અર્થ છે. એટલે જે પદાર્થના વિષયમાં જ્ઞાન જે છે એ શબ્દથી થાય છે. તો અયં ઘટ આ જાતનું જે જ્ઞાન થયું એ આ શબ્દ પ્રયોગથી જ્ઞાન થયું. તો જો જ્ઞાન શબ્દના શ્રવણ કરવાથી થયું તે પછી આગળની પ્રક્રિયા ઈચ્છા અને પ્રયત્નની શરૂ થશે. તે વિના થઈ નહીં શકે. જ્યાં સુધી જ્ઞાન જ નહીં થાય ત્યાં સુધી આગળની ક્રિયા પણ થઈ નહીં શકે. તો તે અર્થમાં આ જે આધ્યાત્મિક રૂપ છે એ જ્ઞાન ઈચ્છા અને પ્રયત્નના આધારવાળું છે. એ શબ્દના આધારે છે એવું તાત્પર્ય થયું. પણ સામાન્યતયા આચાર્યચરણ કહે છે કે ત્રણેય રૂપ એક હોય એવી રીતે જ બધાને જણાય છે. એટલે આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિદૈવિક એ ત્રણેય એકબીજામાં મિશ્ર રૂપથી જણાય છે. ત્રણેય રૂપે જણાય છે તેને જરા વધારે સમજ. એટલે અહીંયા જે રીતે આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક અર્થો એ શબ્દના આધારે રહેલા છે, શબ્દાશ્રિત છે, એવું જેમ સમજાવ્યું છે એ રીતે જનસામાન્યને સમજમાં આવતું નથી. એટલે એ આ 3 જાતના અર્થ હોય છે અથવા અર્થના 3 પ્રકારો હોઈ શકે છે એ રીતે એ લોકો વિચારી શકતા નથી. હવે આ જે લક્ષણ છે જો કોઈ એમ કહે કે ભાઈ આકાશના આધારે પણ તો બધું જ રહેલું છે, તો કહી રહ્યા છે કે નહીં, આ આકાશનું લક્ષણ નથી. આ પહેલી વાત બતાવી. હવે એમાં જે દ્રષ્ટલિંગત્વ જે છે એ હવે સમજાવી રહ્યા છે. એટલે જોનાર છે એમ દર્શાવનાર હોવાપણું. એટલે જે વ્યક્તિ, આપણે તો ભીતના આ તરફ છીએ, ભીતના પેલે તરફ હાથી છે, એની સાથે કોઈ કંઈક મહિનો મહાવત છે, મહાવત બોલી રહ્યો છે કે અયં ગજ, આ હાથી છે એવું એ બોલી રહ્યો છે. તો ભીતના આ તરફ જે ઉભેલો જેમણે કેવલ આ શબ્દ જ સાંભળ્યા છે એ શું સમજશે? આનો મતલબ કે આ હાથી છે એવું બોલનારો વ્યક્તિ હાથીને જોઈ રહ્યો છે, એના સામે હાથી પ્રત્યક્ષ છે. તો પદાર્થને જોનાર આધ્યાત્મિક અર્થને તો સંબંધી તરીકે જણાવે છે. પદાર્થ એટલે હાથી. એ હાથીને સંબોધીને કોઈએ કહ્યું કે આ હાથી છે, તો એ બોલનારો વ્યક્તિ છે એ અર્થના સંબંધી છે એવું જણાય છે. અર્થના સંબંધી એટલે હાથીને જોઈ રહ્યો છે, પ્રત્યક્ષ છે હાથી. એનું ઉદાહરણ આપ્યું કે જેમ ભીતથી ઢંકાયેલા હાથીને જોઈને આ હાથી છે એમ કહે ત્યારે એમ જણાય કે અંદર રહેલા વાક્ય બોલનારે હાથી જોયો છે.
તો જે શબ્દ છે દૃષ્ટલિંગત્વમેવ ચ, એટલે જે જોનાર છે એ દર્શાવનારું. દાખલા તરીકે આપણે રનિંગ કોમેન્ટ્રી સાંભળી રહ્યા છીએ, પેલા જે રેડિયોમાં ચાલતી તે. હવે રેડિયોમાં સાંભળનારો વ્યક્તિ જે કોમેન્ટ્રી સાંભળે છે એ બોલનાર વ્યક્તિના સામે એ ઘટના પ્રત્યક્ષ છે એવું સમજે છે ને આપણે સાંભળીએ છીએ ત્યારે, કે આ બોલી રહ્યો છે એ જોઈને બોલી રહ્યો છે. તો આ દૃષ્ટલિંગત્વ છે, શબ્દ છે એ જણાવનારું છે ને એમ. તે જ રીતે એને તમે બધું જ સમજો. જેમ સંજય કૃષ્ણાર્જુન સંવાદને એને જોયું છે, સાંભળ્યું છે, અને એ બોલી રહ્યો છે ને ધૃતરાષ્ટ્ર સાંભળી રહ્યો છે. ધૃતરાષ્ટ્રને પોતાને પણ આંખો નથી, એ તો કેવલ સંજયના શબ્દને સાંભળી રહ્યો છે, પણ એનાથી એને એ પ્રતીતિ તો થશે ને કે સંજય આ બધું જોઈ રહ્યો છે અને જે દેખાય છે એ બોલી રહ્યો છે. તો આ દૃષ્ટલિંગત્વ છે એ શબ્દ આપણને જણાવી રહ્યું છે ને. તો આ બીજું લક્ષણ થયું. અને અથવા બીજો અર્થ કહી રહ્યા છે કે આ દેવદત્ત પોતાથી પ્રકાશતો છે એવું ગુણથી જ્ઞાન કરાવવું તે શબ્દનું લક્ષણ છે. એટલે જે ફોન ઉપર વાત કરતા હોઈએ તે વખતે આપણે બોલાતા શબ્દ છે એના અર્થને આપણે સમજતા હોઈએ, પણ સાથે સાથે એ પણ તો સમજાય છે કે આ બોલી આ વ્યક્તિ રહ્યો છે. તો એની જે શબ્દનો સ્વભાવ છે કે ધ્વનિ છે એ પોતે એ પણ જતાવે છે કે આનો વક્તા કોણ છે. તો એ જે શબ્દ છે એ કોને કહેવાનો છે? સ્વરાદ્વા દેવદત્તોયમ ઇતિ ધર્મતો લક્ષણમ. એટલે શબ્દનો જે ધર્મ છે ધ્વનિ, એનાથી પણ તમને આ બોધ થાય છે. ચકારાત દૃશ્ય વ્યાપકત્વંચ, અને આમાં જે ચકાર છે એનાથી જે દેખાઈ રહ્યું છે એટલે કે દૃશ્ય છે એનું પણ જણાવનારો શબ્દ છે. ભૌતિકમ અપી ઘટાધિકમ બોધયતિ ઇત્યર્થ. દૃશ્ય જ્ઞાપકત્વનો મતલબ શું કે એ શબ્દ છે એ ભૌતિક ઘટને પણ જણાવે છે. એટલે આપણે બાજુમાં બેઠા હોઈએ, રોડ બાજુ આપણો ઘર હોય અને બહાર હાથદારી વાળો આવીને કંઈ અવાજ લગાવતો હોય અને એની સાથે આડોશી પડોશી કંઈક ખરીદ ફરોખ્ત કરતા હોય, ભાવતાલ કરતા હોય, તો જે વ્યક્તિ બહાર જોઈ નથી રહ્યો તેને પણ એમના સંવાદથી જે પદાર્થનો આ શબ્દનો ઉચ્ચાર થાય તે અને કોણ બોલી રહ્યો છે તે આ બધી જ વસ્તુનો સાક્ષાત્કાર જેવું થાય છે. તો એ અર્થમાં દૃશ્ય જ્ઞાપકત્વંચ, દેખાતી વસ્તુ છે એનો એ જ્ઞાપક પણ શબ્દ બને છે, એટલે ભૌતિકનો પણ જ્ઞાપક બને છે. ગુણપદનો અર્થ સ્વર કે શબ્દથી કરવો છે એવું કેવી રીતે? શેનો? અહીંયા જે ગુણપદ આપે છે આ દેવદત્ત પોતાથી પ્રકાશતો છે એવું ગુણ. હા, એથી ધર્મતો લક્ષણમ. શબ્દ વાચન સમજવું એવું. હા, નામ સૃષ્ટિ વાળી છે, બધા પ્રકારની છે. શું કહો છો? પુરુષોત્તમની ગુણ સાત્વિક પુત્ર છે ને એ બરાબર નથી સમજાય. હા હા, એટલે નામ સૃષ્ટિ આમાંથી જોઈએ. નામ સૃષ્ટિ ભિન્નત્વમ હૃદયકૃત્ય પક્ષાંતરમ આહુ સ્વરાદ્વા. તો મૂળમાં આચાર્ય શરણ જે આજ્ઞા કરે છે, પહેલા તો જે આધ્યાત્મિક દૃષ્ટલિંગત્વમ એને સમજાવ્યું કે આધ્યાત્મિક અર્થ સંબંધી એ જણાવે છે અર્થને. જેનું ઉદાહરણ આપ્યું કે ભીતના બીજી તરફ કોઈ વ્યક્તિ હાથીને જોઈને ગજોયમ એવું બોલી રહ્યો છે, ત્યારે ભીતના આ તરફ જે છે વ્યક્તિ એ અંતસ્થિત વાક્ય પ્રયોગતા ગજદર્શનવાન ઇતિ લક્ષ્યતે. તો એને આ હાથી છે એવું બોલનારો વ્યક્તિ હાથીને જોઈ રહ્યો છે એવું બીજી તરફ ઉભેલા વ્યક્તિને સ્વતઃ જ્ઞાન થઈ જાય છે.
તો આ તૃષ્ટલિંગત્વ જે છે એ આ શબ્દનું લક્ષણ થયું. કહેવાનો મતલબ કે જે શબ્દ છે એ ઘટનાનું ચિત્ર છે. તો જે શબ્દ સાંભળી રહ્યો છે એ ઘટનાને ચિત્રના રૂપમાં જ જોઈ રહ્યો છે, શબ્દ ચિત્રના રૂપમાં, એમ એ અર્થમાં સમજવું જોઈએ. અને સ્વરાદ્વા દેવદત્તો અયમ ઇતિ ધર્મતો લક્ષણ. આ બીજું વિકલ્પથી અર્થ કહી રહ્યા છે. વિકલ્પથી અર્થ શું કહી રહ્યા છે કે સ્વર એટલે આપણે જેને ટોન કહીએ, બોલવાનો લહેજો અને અવાજની જે કંઈ પણ એક ફ્રીક્વન્સી ગણાય તે, એનાથી દેવદત્ત બોલી રહ્યો છે અને એને આપણે સાંભળી રહ્યા છીએ, એ સામે નથી આપણા, તેમ છતાં પણ આ દેવદત્ત બોલી રહ્યો છે એવી આપણને ખબર પડે છે. જેમ કોઈ આપણને બોલાવતું હોય અને આપણે ક્યાંક વાતચીતમાં મશગુલ હોઈએ તે વખતે આપણા બાજુમાં બેઠેલા વ્યક્તિ કહે કે ચાલ જો આ તારો દીકરો તને બોલાવે છે કે તારો ભાઈ બોલાવે છે. હવે એને તો જોયું નથી, એને તો ખાલી શબ્દ સાંભળ્યા છે, તો એને એમ કેમ ખબર પડી ગઈ કે આ જ વ્યક્તિ બોલાવે છે? તો એના સ્વરથી એને ખબર પડી એમ. તો આ જે વાત છે એ શબ્દના અંદર બોલાયેલા જે વર્ણપદ વાક્ય છે એનાથી નથી સમજાતી, પરંતુ એનો જે સ્વર છે એનાથી સમજાય છે. તો આ વિકલ્પથી આ અર્થ બતાવ્યો છે. તો એના ઉપર આ કહી રહ્યા છે કે નામ સૃષ્ટિ જુદા પ્રકારની છે એમ વિચારીને આ બીજો મત કહેલો છે. આ મત પ્રમાણે જોવું શબ્દનો સામાન્ય અર્થ હોવું એવો અર્થ છે. એટલે જે શબ્દ છે એ શબ્દ કોઈ વસ્તુનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, તો એનો સામાન્ય અર્થ છે. તે જ્ઞાન પોતાની અંદર રહેલું છે એવો પહેલા કહેલ મતથી ભેદ છે. તો જે વ્યક્તિ આ શબ્દ સાંભળીને એ શબ્દના વક્તાને પણ સમજી જઈ રહ્યો છે, એ આ એટલો અર્થમાં પરિવર્તન થયું જે પહેલામાં કહ્યું હતું તેનાથી. પહેલામાં શું આવ્યું હતું કે હું ગીતના પાછળ બેઠેલી વ્યક્તિ છે એ કહે છે કે આ હાથી છે, તો એ હાથીરૂપ પદાર્થ એ શબ્દના અર્થ તરીકે જાણી રહ્યો છે. એ ઉદાહરણમાં બોલનારો વ્યક્તિ કોણ બોલી રહ્યો છે? કે હાથી પોતે પોતાનો અવાજ કાઢીને કરતો હોય ને પછી આપણે એમ કહીએ કે આ હાથી છે, એમ નહીં, પણ એ વાક્ય પદ અને એનો અર્થ તરીકે આપણને હાથી સમજાયું. હવે બોલનારો વ્યક્તિ આપણો કોઈ પરિચિત હોય અને એના ટોનને આપણે ઓળખી જઈએ કે અચ્છા આ તો આ વ્યક્તિ છે, તો આ એના સ્વરની દ્રષ્ટિથી તો આટલો આમાં ભેદ થઈ ગયો. એટલે હવે આ આઠ કુલ મિલાવીને કેટલા અર્થ અહીંયા થયા એ પછી એને સમરાઈઝ કરી રહ્યા છે. અત્ર મૂલસ્થ લક્ષણ ચતુષ્ટય શ્રોત્ર માત્ર ગમ્યત્વમ સામાન્ય લક્ષણ. કાનથી જે આપણને જે સમજાય છે એ સામાન્ય લક્ષણ થયું. બીજું જે છે એ વર્ણનું, ત્રીજું પર્યાયનું અને ચોથું છે ધ્વનિનું. એષુ પ્રથમમ તૃતીયંચ વ્યવહારોપયોગી. આમાં જે પ્રથમ છે શ્રોતૃગમ્યત્વ અને તૃતીય એટલે પર્યાયણ, એ બે અહીંયા પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે વ્યવહાર ઉપયોગી છે. એટલે એના જે આ ઉદાહરણ આપ્યા તે વ્યવહાર ઉપયોગી. એટલે અને તે પછી એ તો આ થઈ ગયું ને. આકાશનો સૂક્ષ્મ રૂપ હોવા પણ એમાં તો કઈ નથી ને. એમાં મતભેદ કેવલ એટલો જ છે કે અહીંયા એ વાત સ્થિર કરવામાં આવી કે શબ્દ જે છે આકાશનું સૂક્ષ્મ રૂપ છે. તો આકાશનું તન્માત્રત્વ સૂક્ષ્મ રૂપ હોવાપણું એ શબ્દનું લક્ષણ છે. એટલે આકાશની શબ્દ તન્માત્રા છે. અને કેટલાકનો મત આનાથી જુદો છે. તો એટલા માટે અહીંયા આ પ્રમાણ તરીકે કપિલદેવજી કહી રહ્યા છે કે કવિઓ તો એટલે કે આ શાસ્ત્રને જાણનારાઓ, જ્ઞાનીઓ,
એ આ રીતે જ કહે છે કે આ આકાશની જે સૂક્ષ્મ તન્માત્રા છે એ શબ્દ છે. આગળનો શ્લોક. નીચેના શ્લોકમાં આકાશનું લક્ષણ કહે છે. હવે જેમ આ કહ્યું તે જ પ્રકારે આગળ માંગે છે, એ જ પદ્ધતિ. ભૂતાનામ છિદ્રદાતૃત્વમ બહિરંતરમેવ ચ પ્રાણેન્દ્રિયાત્મધિષ્ણ્યત્વમ નભસો વૃત્તિલક્ષણમ. પ્રાણીઓને અવકાશ આપનાર અને બહારનું તથા અંદરનું એવું સ્વરૂપ કરાવનાર, પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણનો આધાર થનાર એવું આકાશનું કાર્યથી લક્ષણ છે. પહેલું, ભૂતાના, પ્રાણીઓને અવકાશ આપનાર. બીજું, બહારનું અને અંદરનું એવું સ્વરૂપ કરાવનાર. અને ત્રીજું, પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણનો આધાર થનાર એવા આકાશના 3 લક્ષણો છે. તો રિક્ત સ્થાનને આકાશ કહેવામાં આવે છે. તો કદાચ પ્રાણીઓને અવકાશ આપનાર એટલે અવકાશ એટલે જગ્યા, એટલે જે સ્થાન રિક્ત છે તે. બહારનું તથા અંદરનું એવું જે આપણે વ્યવહાર કરીએ છીએ તો એવું સ્વરૂપ કરાવનાર, તો એ પણ આકાશનો છે. પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણનો આધાર થનાર પણ એ જ છે. પહેલું, છિદ્રમાં અવકાશ આપનાર. તો છિદ્રમાં એટલે અવકાશ આપનાર. બીજું, બહારનું અને અંદરનું એવો વ્યવહાર આકાશનો જ ગુણ છે. બહારનું અને અંદરનું એવો વ્યવહાર ઢાંકણરૂપ પૃથ્વી વગેરેનો ગુણ નથી. આપણે એવું માનતા હોઈએ કે બહાર અંદરનો વ્યવહાર આપણે જે કરતા હોઈએ એ પૃથ્વીનો ગુણ હોય છે, તો એવું ન માની અને એ આકાશનો જ ગુણ છે. અને આકાશના કારણે જ આપણે એવો વ્યવહાર કરતા હોઈએ છીએ કે બહાર ને અંદરનું છે. તેઓ માત્ર હદ બાંધનારા જ છે. તેઓ એટલે ત્યાં ફૂટનોટ છે, એ લઈ લો કે હદ બાંધનારા એટલે 2 ભાગને છૂટા પાડનારા. તો પૃથ્વી વગેરે જે છે એ માત્ર હદ બાંધનારા જ છે. જગ્યા, કેમ કે આકાશની તો હદ નથી, એ રીતે આપણે જાણીએ છીએ. જગ્યા પણ અંદરનું અને બહારનું એવા વ્યવહારનું કારણ નથી, કારણ કે તે પૃથ્વી વગેરેની સમાન છે. જગ્યા જે આપણે કહીએ છીએ તો પૃથ્વી વગેરેની સમાન છે. ત્યાં બીજી ફૂટનોટ છે કે જગ્યાને આ લક્ષણ લાગુ પડતું હશે એવી શંકા થાય, તેથી આ વાક્યથી તે દૂર કરે છે. અંદરની જગ્યા અને બહારની જગ્યા એમ કહેવાતું હોવા છતાં જગ્યા પણ અંદરનું અને બહારનું એવા વ્યવહારનું કારણ નથી. કારણ કે ભીંત વગેરે પેઠે જગ્યા પણ 2 ભાગને છૂટા પાડનારી છે. જેમ પૂર્વમાં કહ્યું કે વિભાગ કરનારી છે, હદ બાંધનારા છે. કારણ કે ભીત વગેરે પેઠે જગ્યા પણ 2 ભાગને છૂટા પાડનારી છે. આ 3 લક્ષણોમાં વચલું લક્ષણ વ્યવહારમાં ઉપયોગી છે. તો અંદર બહારનું જે આપણે કહેતા હોય તો એ વ્યવહારમાં ઉપયોગી છે અને વધારે ઉપયોગી છે એવું કદાચ તાત્પર્ય છે. તેથી વિશેષ હોય તો આપ જણાવજો. વળી પોલાણમાં એવો વ્યવહાર થાય છે, તેથી તે આકાશનો જ ગુણ છે. કેમ કે બારે જાઉં છું તો બારે તો શું છે, તો કઈ નથી, એટલે અવકાશ જ છે બારે. તો બારે જાઉં છું તો એ
અવકાશ જ છે, રિક્ત સ્થાન જ છે, તો એ આકાશનો જ ગુણ છે. તો વળી પોલાણમાં એવો વ્યવહાર થાય છે, તેથી તે આકાશનો જ ગુણ છે. ચ અને શબ્દ હોવાથી પૃથ્વી વગેરે સર્વના આધાર હોવું એ આકાશનું લક્ષણ છે. તો આકાશ જે છે એ સર્વાધાર રૂપ હોવાથી પૃથ્વીનું પણ આધાર રૂપ એ જ છે. એ જ એટલે આકાશ. તો સર્વાધાર રૂપ હોવું એ પણ આકાશનું જ લક્ષણ છે. ત્રીજું, પ્રાણ, ઇન્દ્રિયો અને અંતઃકરણનો આધાર થનાર શબ્દથી જુદું લક્ષણ કહેલું છે. પ્રાણો, ઇન્દ્રિયો અને અંતઃકરણનો ધિષણ્યમ આધાર થયેલું સ્થાન આકાશ છે, અને ધિષણ્ય શબ્દથી તે સ્થાન વૈદિક હોવાનું જણાવેલું છે. ધિષણ્ય પદ જે છે એ લૌકિક કે લોકમાં ઉપયોગી નથી, કે લોકમાં એનો ઉપયોગ જોવામાં નથી આવતો, તો એને અહીંયા વૈદિક બતાવ્યું છે. તો પ્રાણો, ઇન્દ્રિયો અને અંતઃકરણનો ધિષણ્યમ આધાર થયેલું સ્થાન આકાશ છે, અને ધિષણ્ય શબ્દથી તે સ્થાન વૈદિક હોવાનું જણાવેલું છે. આકાશનું કાર્યથી લક્ષણ છે, કારણ કે આકાશ 3 પ્રકારે રહે છે. પહેલું, પોતાનું આધિભૌતિક રૂપ પોતે જ અર્પણ કરે છે, તેથી તે આધિદૈવિક છે. બીજું, બહારનું અને અંદરનું એવા વ્યવહારનો આધાર થતું હોવાથી તે આધ્યાત્મિક છે. અને ત્રીજું, દેહની અંદર રહેલા પદાર્થોનો આધાર હોવાથી આધિભૌતિક છે. આ પક્ષના 3 પક્ષને સમજાવો. મૂળમાં કહ્યું ને, નવતો વૃત્તિ લક્ષણમ વર્તતે ઇતિ વૃત્તિ. તો વૃત્તિ લક્ષણ તરીકે એટલે એને એમણે કાર્યથી લક્ષણ એમ કહ્યું છે. તો એ વૃત્તિ લક્ષણ 3 પ્રકારે છે. એટલે આકાશ આ 3 રીતે વર્તે છે. સૌથી પહેલું શું, પોતાનું આધિભૌતિક રૂપ પોતે જ અર્પણ કરે છે. એટલે આકાશની જે પ્રતીતિ છે, જેમ બીજી કોઈ વસ્તુ છે એ આકાશમાં, આગળ કહ્યું કે દરેક પદાર્થ છે એ આકાશમાં રહેલો છે, એટલે એને સ્થાન એ પ્રોવાઈડ કરે છે. એવી રીતે આકાશ પોતાનું શું, એટલે આકાશ શેમાં છે એવું કોઈ પૂછે તો આકાશને માટે એવું કંઈ નથી, એ પોતે જ પોતાનો પરિચય આપે છે. તો પોતાનું જે આધિભૌતિક રૂપ છે, એટલે સ્પેસ જે એનો આધિભૌતિક રૂપ છે, એ પોતે જ આપણને જણાવે છે. તો એનું આધિદૈવિક સ્વરૂપ થયું મૂળ કારણ તરીકે. અને ભીતર અને બહાર એવો વ્યવહારનો આધાર થતો હોવાથી એ આધ્યાત્મિક છે. અને અંદર રહેલા પદાર્થનો પણ આધાર હોવાથી આધિભૌતિક છે. જેમ આપણે મોડર્ન ફિઝિક્સ જે છે, એસ્ટ્રોફિઝિક્સ છે, એ આપણને હવે એ વાત સમજાવે છે કે આપણને જે વસ્તુ મેટર તરીકે દેખાય છે, એ જેમાં દેખાય છે એને આપણે સ્પેસ કહીએ છીએ. એટલે આકાશમાં મેટર છે, વસ્તુ છે, પદાર્થ છે. તો એનો મતલબ આપણે એમ સમજીએ છીએ કે પદાર્થનું ન હોવું એ સ્પેસ છે. પરંતુ એવી પરિભાષા આપણી અલ્પબુદ્ધિ હોવાને કારણે આપણે આપતા હોઈએ, પરંતુ વસ્તુતઃ સ્પેસ એમ્પ્ટી નથી. એમ્પ્ટી નથી તો ત્યાં શું છે? તો એના માટે કોઈ એવો સ્પેસિફિક શબ્દ નથી, પરંતુ એમ કહેવામાં આવે છે કે મેટરના 2 સ્વરૂપ હોઈ શકે, એક દૃશ્ય અને એક અદૃશ્ય. તો આપણને જેને જોઈએ છીએ એ દૃશ્ય
મેટર છે, દૃશ્ય જગત છે, અને અદૃશ્ય જગત છે તે સ્પેસમાં છે. તો હવે ઇનવિઝિબલ મેટરના રૂપમાં यदि આકાશ છે તો મેટરના ન હોવું એવું આકાશનો અર્થ થતો નથી. એને ઘણી બધી રીતથી વૈજ્ઞાનિકો સમજાવે છે કે ઇનવિઝિબલ મેટર છે એનો શું મતલબ હોય. તો જેમ ડાર્ક મેટર હોઈ શકે, ડાર્ક મેટર હોવાનો એનું જે સ્વરૂપ ડાર્ક હોવાને કારણે આપણે એને આપણી ઇન્દ્રિયો એને સાથે રિએક્ટ નથી કરી શકતી, એને કારણે આપણને એ એમ્પ્ટી દેખાય છે. વસ્તુતઃ એ એમ્પ્ટી નથી. તો હવે સ્પેસનું જે રૂપ થયું એ કેવું થયું કે પોતાનું આદિભૌતિક રૂપ પોતે જ અર્પણ કરે છે. તેથી તે આદિદૈવિક છે. બહારનો અને અંદરનો એવો વ્યવહારનો આધાર થતો હોવાથી આધ્યાત્મિક છે. દેહની અંદર રહેલા પદાર્થોનો આધાર હોવાથી આદિભૌતિક છે. આપણને જે વસ્તુ દેખાય છે અને જે મેટર તરીકે દેખાય છે એની અંદર થોડુંક આપણે જો ડૂબકી મારીએ તો ફરી એમાં પાછી ઓર સ્પેસ દેખાય. જેમ પરમાણુ છે એ પરમાણુ આપણી દૃષ્ટિમાં સૌથી નાનામાં નાનું મેટરનું એક કણ છે, પરંતુ એની અંદર પણ એમ વૈજ્ઞાનિક સમજાવે છે કે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન પાછા એની અંદર ચકેડો મારતા હોય છે, રમતા હોય છે અંદર. એટલી સ્પેસ તો પરમાણુની અંદર છે, અને એ સ્પેસની જો માત્રા ગણવામાં આવે તો 90% અંદર સ્પેસ જ છે પરમાણુની અંદર પણ. તો આને કેમ સમજવું? એટલે જે આ કહી રહ્યા છે ને ત્રીજું, કે દેહની અંદર રહેલા પદાર્થનો આધાર હોવાથી આદિભૌતિક છે, જેને આપણે છેલ્લામાં છેલ્લો અણુ કહેતા હોઈએ એ ઇલેક્ટ્રોન પણ માની લ્યો. ઇલેક્ટ્રોનનો પણ આધાર ફરી પાછો એ આકાશ છે. તે રીતે ખરો ભલે. હા, આગળનો શ્લોક. સ્પર્શ અને વાયુની ઉત્પત્તિ વગેરે નીચેના શ્લોકમાં કહે છે. નભસઃ શબ્દ તન્માત્રા કાલગત્યા વિકુર્વતઃ સ્પર્શો ભવત્તતો વાયુ ત્વક સ્પર્શસ્ય ચ સંગ્રહ. અને પછીનો શ્લોક કોનો છે? ના, એટલે આ વાયુ પાછું એમનો અલગ થઈ જશે. વાંધો નહીં, ચાલો. શ્લોકાર્થ. કાલની ક્રિયાથી કાર્ય કરવા તત્પર થયેલા આકાશ અને શબ્દ તન્માત્રામાંથી સ્પર્શ થયો, પછી વાયુ થયો, અને ત્વચા સ્પર્શને ગ્રહણ કરનારી. ત્યાં સર્વત્ર તન્માત્રા ઉત્પન્ન થાય છે, પછી એનું રહેઠાણ અને પછી તેની ગ્રાહક ઇન્દ્રિયો, એ પ્રકારે ઉત્પત્તિનો ક્રમ બતાવ્યો છે. તો સ્પર્શ તન્માત્રા વગેરે વિશેષણ નથી, પરંતુ સ્થૂલ આકાશમાંથી અને સૂક્ષ્મ આકાશમાંથી પણ સ્થૂલ અને સૂક્ષ્મ કાર્ય થાય છે એમ જણાવવા માટે કહેલ છે. આ વિષય મને વધારે સ્પષ્ટ નથી, તો કેવલ પારાયણ કરી લઉં છું આ શ્લોકનું. કાલથી ક્રિયાથી કાર્ય કરવા તત્પર થયેલા, એટલે કાલની પ્રેરણાથી જીવના ગુણોમાં ખળભળાટ થયેલો તેવા એ બંનેનું વિશેષણ છે. આરંભમાં સ્પર્શ તન્માત્રા થઈ, પછી વાયુ થયો, ત્વચા ઇન્દ્રિય છે. સ્પર્શનું સારી રીતે ગ્રહણ થાય છે, જેનાથી તેવી તે છે.
ત્વચા જ સંગ્રહ સારી રીતે ગ્રહણ કરનારી છે. ચ અને શબ્દ હોવાથી વાયુનું પણ ગ્રહણ કરનારી છે, પરંતુ કર્ણેન્દ્રિય માત્ર શબ્દને ગ્રહણ કરનારી છે તેવી નથી. ત્યાં આપેલી ફૂટનોટ છે વાયુનું, કે વાયુનું એટલે વાયુના સંબંધવાળા સ્પર્શ. આથી એમ જણાવેલું છે કે વાયુનું સ્પર્શથી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, એવો શાસ્ત્રકારનો મત છે. તો ચ અને શબ્દ હોવાથી વાયુનું પણ ગ્રહણ કરનારી છે. ત્વચા જ અહીંયા સુબોધનીજીના આરંભમાં જે સ્પર્શ તન્માત્રા જે છે ને, તમારામાં એવું જ છે કે શબ્દ તન્માત્રા? શબ્દ હોવું જોઈએ. મૂળમાં પણ એ રીતે જ છે. સ્પર્શ અને વાયુની ઉત્પત્તિ વિગતે નીચેના શ્લોકમાં કહે છે. એમાં શબ્દ તન્માત્રાધિકમ ન વિશેષણમ કિંતુ સ્થૂલાત સૂક્ષ્માદપી. એ સુધારી લેજો. શબ્દ મૂળમાં આવ્યું ને, શબ્દ તન્માત્રાત, શબ્દ તન્માત્રાથી. એ વિશેષણ નથી, પરંતુ સ્થૂલ આકાશમાંથી અને સૂક્ષ્મ આકાશમાંથી પણ સ્થૂલ અને સૂક્ષ્મ કાર્ય થાય છે એમ જણાવવા માટે કહેલ છે. એટલે જે ઇન્દ્રિયને ગોલક રીતે આપણે જે ગ્રહણ કરીએ છીએ, આકાશમાંથી થાય છે ને. શબ્દ આકાશમાં રહે છે ને. ટ્રાવેલ તો આકાશથી જ કરે છે. કરી લો. થઈ ગયું પૂરો શ્લોક? થોડું પ્રકાશ કરતો. હા. તો શબ્દ તન્માત્રાધિકમ ન વિશેષણમ કિંતુ સ્થૂલાત સૂક્ષ્માદપી નફસઃ. જે આકાશ છે એ આમ જોવા જાવ તો સ્થૂલ છે, એનું આદિભૌતિક રૂપ, અને બીજી રીતે સૂક્ષ્મ પણ છે. એટલે બહાર પણ છે અને ભીતર પણ છે. તો એવું જે નભ છે, આકાશ છે, એમાંથી એક કાર્ય સૂક્ષ્મ પણ થઈ શકે છે અને સ્થૂળ પણ પેદા થાય છે. એ વાત અહીંયા સમજાવવા માંગે છે. અને એના માટે એમ કહ્યું છે કે આ જે આકાશ અને જે શબ્દ તન્માત્રા છે એમાંથી સ્પર્શ અને પછી વાયુ થયો, અને ત્વચા જે છે એ સ્પર્શ ગ્રહણ કરનારી છે. તો હવે સ્પર્શ અને વાયુની ઉત્પત્તિ અહીંયા કેવી છે? એના પહેલા શબ્દ તન્માત્રા, આકાશ, શબ્દ અને શ્રોતૃ એટલે કર્ણ, એ બતાવ્યું. હવે સ્પર્શ અને વાયુની અને એનાથી એને ગ્રહણ કરનારી ત્વચા, એ ત્રણને સમજાવવું છે. તો હવે જે આગળ વાત થઈ રહી છે એ સૂક્ષ્મમાંથી ધીરે ધીરે સ્થૂલ થતા જવું જોઈએ એવી આમાં સમજ છે. પણ આપણા વ્યવહારમાં અને તત્વોની ઉત્પત્તિના પ્રકારમાં થોડું વિપરીતતા જ પણ જોવામાં આવતી હોય છે. એટલે આપણી પાસે કોઈ સ્થૂલ વસ્તુ હોય, જેમ અનાજ છે તો અનાજનો દાણો છે, એને પછી આપણે કૂટીને એને સૂક્ષ્મ કરીએ છીએ. અહીંયા
એનું ઘનીભૂત સ્વરૂપ થઈ રહ્યું છે. ફિઝિક્સમાં એને એ રીતે કહેવાય છે કે સબ્લિમેશન અને કન્ડેન્સેશન. તો સબ્લિમેશનની પ્રક્રિયામાં એ છે કે તમે કોઈ વસ્તુને હાઈ ટેમ્પરેચર પર મૂકી દો તો એ પોતાનું જે કોન્ક્રીટ ફોર્મ છે, ઠોસ રૂપ છે, એમાંથી સીધું એ વાયુ રૂપમાં આવી જાય. નહીં તો નોર્મલી પ્રક્રિયા એ છે કે પહેલા સોલિડ હોય, પછી લિક્વિડ થાય, પછી ગેસિયસ ફોર્મમાં આવે. સબ્લિમેશનની પ્રક્રિયામાં વચલો એક એટલે સદ્યોમુક્તિ જેવો પ્રકાર થઈ જાય કે એમાં કોન્ક્રીટ છે એ સીધું જ વાયુ બની જાય એમ. અને કન્ડેન્સેશન છે એ જે વિશીર્ણ થયેલું છે સૂક્ષ્મ, એનું એક ઠોસ રૂપમાં એટલે સંઘાત બનવું. તત્વો જે છે એ વિખેરાયેલા છે એ કોઈ એવી પરિસ્થિતિ એમને મળી જાય અનુકૂળ તો એ સઘન થઈ જાય. જેમ વાદળ બનીને ને આ બધા વાયુના જલના કણો છે વાદળ બનીને સઘન બની જાય, એ કન્ડેન્સેશન જેવું છે. આપણા ઠંડા પાણીનો ગ્લાસ હોય એના આસપાસ પાણી જામી જતું હોય છે તો એ પાણી અધરવાઇઝ આપણને નથી અનુભવમાં આવતું, પણ આવું કંઈક તત્વ નિરૂપણ મળે અવસર તો એ ત્યાં ભેગા થઈ જાય. તો અહીંયા જે શબ્દ તન્માત્રા એને અહીંયા વિશેષણ નથી સમજવાનું. શબ્દ તન્માત્રાત એમ જે મૂળમાં શબ્દ પ્રયોગ થયો છે ને કે કાલની ક્રિયાથી કરવા તત્પર થયેલા આકાશ અને શબ્દ તન્માત્રામાંથી સ્પર્શ થયો પછી વાયુ થયો. તો એમાં શબ્દ તન્માત્રા પછી કાલગત્યા આ બધા વિશેષણ નથી સમજવાના, પરંતુ એ વાત સમજાવવા માટે છે કે સ્થૂલ અને સૂક્ષ્મમાંથી સ્થૂલ અને સૂક્ષ્મ કાર્ય થાય છે. આ વાત સમજાવવા માટે આ વાત કહી છે. અને કાલ છે આમાં પ્રેરક થયો. શબ્દ વાળું આકાશ છે એ વિશેષણ કેમ પહેલું કાર્ય છે નહીં, આ પહેલું આખું વાક્ય એમ સમજવાનું છે. 35માં શ્લોકનું આખું જે વાક્ય એને અહીંયા વિશેષણ રૂપથી નહીં સમજવું એમ. શબ્દમાં તન્માત્રાધિકમ ન વિશેષણમ. આધિકમ એટલે અહીંયા કાલગતિ, નભસ, વિપૂર્વત આ બધું જે આખું તાંબુલચક ચાલી રહ્યું છે એ દરેકની અંદર રિપીટ થાય છે તે. તો કાલથી ક્રિયાથી કાર્ય કરવા તત્પર થયેલા કાલગત્યા વિપૂર્વત એનો અર્થ કરી રહ્યા છે કે કાલની પ્રેરણાથી જીવના ગુણોમાં ખળબાળસ થયેલો તેવા એ બંનેનું વિશેષણ છે. એટલે ઉપર જે કહ્યું ને કે આનું વિશેષણ નહીં પરંતુ આમનું વિશેષણ છે એમ સમજવાનું છે. તો આરંભમાં સ્પર્શ તન્માત્રા થઈ પછી વાયુ થયો. તો શબ્દ તન્માત્રામાંથી પહેલા સ્પર્શ થયો ને તે પછી વાયુ. ત્વચા ઇન્દ્રિય છે, સ્પર્શનું સારી રીતે ગ્રહણ થાય છે જેનાથી તેવી તે છે. તો તન્માત્રા સ્પર્શ એનું સ્થૂલ રૂપ વાયુ અને એને ગ્રહણ કરનારું આપણું ઇન્દ્રિયનું સ્વરૂપ છે એ ત્વચા. ત્વચા જ સંગ્રહ છે. સ્પર્શસ્ય ચ સંગ્રહ. એને સંગ્રહ શબ્દ એટલા માટે કહ્યું કે સારી રીતે ગ્રહણ કરનારી છે. તો એ સ્પર્શ તન્માત્રાને પણ ગ્રહણ કરનારી છે અને ચ શબ્દ હોવાથી વાયુનું પણ ગ્રહણ કરનારી છે. પરંતુ કર્ણેન્દ્રિય માત્ર શબ્દને ગ્રહણ કરનારી છે તેવી નથી. એટલે કર્ણેન્દ્રિય
તન્માત્રાને ગ્રહણ કરે છે, શબ્દ તન્માત્રાને, પરંતુ આકાશ જે મહાભૂત છે એને ગ્રહણ નથી કરતી. પરંતુ આ એવું છે સ્પર્શેન્દ્રિય ત્વચા છે કે એ તન્માત્રાને પણ ગ્રહણ કરે છે અને વાયુરૂપ જે એનો ભૂત છે તેને પણ ગ્રહણ કરે છે. આ વિશેષ રૂપ છે કે વાયુને પણ ગ્રહણ કરે છે અને ત્વચાને પણ અનુભવ કરે. બીજી ઇન્દ્રિયોનું એ સામર્થ્ય નહીં, સ્પર્શ તન્માત્રાનો અને વાયુનો એમ. બીજી બધી ઇન્દ્રિયો એવું નથી કે સ્પર્શ તન્માત્રા જેમ બીજી તન્માત્રા નથી. નહીં, એટલે શબ્દમાં શ્રોત્રેન્દ્રિય જે આપણી છે કર્ણેન્દ્રિય એ કેવલ એની તન્માત્રાને જ ગ્રહણ કરે છે, પણ એનું જે તન્માત્રા જેમાં રહે છે એનો આશ્રયભૂત જે આકાશ છે એનું એ ગ્રહણ નથી કરતું. જે આ આગલામાં હતું ને 32મા શ્લોકમાં આકાશ માટે એમ કહ્યું કે ભગવાનના વીર્યથી પ્રેરાયેલા, અને અહીંયા એમ કહ્યું કાલની પ્રેરણાથી થઈ. એટલે ગ્રેડેશન છે કે કંઈ એવું કે ઇટ્સ લાઈક ધીસ ઓનલી? એવો પ્રશ્ન હતો. જે પ્રણામ છે. કરો સમાજ. મને એવું ધ્યાનમાં આવે છે કે પૂર્વના વિષયમાં ઉત્પત્તિનો જે ક્રમ બતાવ્યો ત્યારે મહાભૂતથી પહેલા જે કંઈક કાલની ઉત્પત્તિ બતાવી, તો ત્યાં પછી એ ક્રમમાં કદાચ એની ગણતરી કરી છે અહીંયા કાલની, તો એવું જણાય છે. ભગવદ ગીતે તો કારણરૂપ છે એમાં તો સંશય નથી, પણ પ્રેરણા કાલ કરે છે. કાલ રૂપ પણ ભગવાન બંનેના પ્રેરક અલગ થયા ને એમ કરીને. એટલે મારો પ્રશ્ન એ છે તાત્વિક ભેદ તો નથી જ. આ વિષયમાં આ પ્રકરણ જયારે આરંભ થયું ને તે વખતે શાયદ એની સ્પષ્ટતા કરેલી છે કે જે વસ્તુ શરૂઆતમાં કહી દેવામાં આવી, જેમ મહત્તત્વાદ વિકુર્વાણાદ ભગવદ વીર્ય સંભવાત 23મા શ્લોકમાં, ત્યાં આ વાતને સ્પષ્ટ કરી છે કે આ વાતને દરેક જગ્યાએ સમજવાની છે. વિકુર્વાણાત એટલે કાર્ય કરવા તત્પર થતા, કારણ કે કાલથી ગુણોનો ખળભળાટ થાય ત્યારે કાર્ય કરવા ઉત્પન્ન થતા કાર્ય ઉત્પન્ન કરે છે. માત્ર કાર્ય કરવાની તત્પરતાથી જ કાર્ય થતું નથી, પરંતુ સર્વને ઉત્પન્ન કરનારી ભગવાનની શક્તિ પણ અંદર હોવાની જરૂર છે. એ અર્થ ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા વિશેષણ કહે છે. તેથી ભગવાનના વીર્યની સ્થિતિ હતી જેમાં, તેવા મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થયો. તો આ વાત ત્યાં સ્પષ્ટ કરેલી છે. હવે એ જે ભગવત વીર્ય અને મહત્તત્વાદ વિકુર્વાણાદ, એમાં સર્વત્ર આ વાત ચાલી આવશે. કેમ કે અહીંયા સાંખ્યમાં કાલ કોઈ અલગ તત્વ તરીકે તો ગણાવ્યું નથી, તો જે ભગવાનની ઈચ્છા છે એ જ અહીંયા કાલના સ્થાને છે એમ સમજીને ચાલવાનું છે. અને ભગવાન કેમ કે આગળ હવે એક વખત મૂળ જે કારણ છે એને પ્રકટ કરીને ભગવાન હવે આરામથી બિરાજે છે, તો બાકીનું કાર્ય છે ભગવાન રૂપ જે કાલ છે એ કરી રહ્યો છે. એટલે કાલનો અહીંયા શબ્દશઃ ઉલ્લેખ કર્યો છે એવું સમજ. જી જી. સારું, અહીંયા આજે વિરામ રાખીએ.